તમારી દ્રષ્ટિએ ઈશ્વર એટલે શું? હવે એ સમયને પણ રમાડી શકે છે એ ઉર્જા. એ અમુક વસ્તુઓની ના પાડે કે તમે આવું નહીં કરતા ને આવું કરજો ને આવું નહીં. શરૂઆતમાં આવું હોય. એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. અરે વાહ વે વાહ, જ્યાં કાદવ હોય ને ત્યાં જ કમળ ખીલે. જી. અને સુસાઇડ તરફ જે દોરાઈ રહ્યા છે મેક્સિમમ લોકો, તો એનું શું કારણ છે? મા બાપ એવું ઈચ્છે છે કે હું જે ભોગવીને આવ્યો છું મારું બાળક ન ભોગવે. પ્રેમની સાચી ઉંમર શું? આ સમજણ તમારામાં જેદી આવે ને કે મારી માએ મારો ઉછેર કઈ રીતે કર્યો છે. યત ભાવો તત ભવતી, એવું સંસ્કૃત શબ્દ કીધું કે તમે જે પ્રજામાં કૃષ્ણનું સ્વરૂપ સમજે છે લોકો, પણ કૃષ્ણએ જે પ્રેમ કર્યો ને એને નથી સમજતી લોકો. કે પ્રેમ લગ્ન હોય ને તો લગ્ન, આજના જનરેશનની અંદર લગ્ન એટલે કે ગડપણની લાકડી. જે સાડીઓના મારા દાદીએ ગોદડા બનાવેલા, અને ગોદડાઓ હાલની તારીખમાં હું ઓઢું છું. તમે તો હંમેશા સપનાઓ જ જોયા છે કે મારે બનવું છે, તમે ક્યારેય સ્વીકાર્યું નથી. આજનું બાળક જ્યારે એમ કે પપ્પા તને નહીં સમજાય, મમ્મી તને નહીં સમજાય, તો એ મા બાપ ઉપર શું વીતતી હશે? હંમેશા પ્રેમના ઈશ્વર કૃષ્ણ રહ્યા છે. હે અમી, કોઈ વ્યક્તિ જો કદાચ છોડીને જાય તો એને જતું કરવું કે એની યાદમાં ખોવાઈ જવું? પ્રેમમાં તૂટીએ, પડી ભાંગીએ, છૂટા પડીએ ત્યારે કૃષ્ણને યાદ કરીએ. આપણે જે પહેલા શીખ્યા હોય ને, પહેલા મ શબ્દ શીખીએ પછી માં બોલીએ કે પ્રેમ છે ઉભરાઈ જશે એક દિવસ, ગુલાબ આપ્યો એને તને કરમાઈ જશે એક દિવસ. આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને, તારી બધી કસમોને બધા વચનો તળાઈ જશે એક દિવસ, ને ગુલાબ આપ્યો એને તને કરમાઈ જશે એક દિવસ. પ્રેમ છે ઉભરાઈ જશે એક દિવસ. આજે આપણા સ્ટુડિયોની અંદર આપણા પોડકાસ્ટમાં જયદીપભાઈ પરમાર ઉર્ફે અમી નાગરાજ, જેને કહેવાય કલમખોર ટેલ્સ, જેમના શબ્દોથી આત્મા, હૃદયના ધબકારા અને આખા દિમાગને ઝંઝોળી નાખે એવા શબ્દોની સાથે આજે આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. અને ખૂબ મજા આવશે. તમે એકવાર સાંભળશો ને તમને એમ થઈ જશે કે વાહ, કંઈક નવું મળ્યું એમ. હું પોતે પણ ઘણો બધો એક્સાઇટ છું કે એમને સાંભળવા માટે. એટલે આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ. તો અમી, તમારી દ્રષ્ટિએ ઈશ્વર એટલે શું? અરે વાહ, આ તો ઈશ્વર મારી દ્રષ્ટિએ જે સામાન્ય લોકો માટે છે એ છે જ નહીં. ઘણો બધો અભ્યાસ ઈશ્વર ઉપર થયો, ઘણું બધું વાંચન થયું. વાંચન બાદ એક પ્રવૃત્તિ છે જે બુદ્ધ દ્વારા, ઓશો દ્વારા હું શીખ્યો છું, ધ્યાન. ધ્યાનથી ઈશ્વરની સમીપ પહોંચાય આઈ થિંક, અને એક ઉર્જા છે જે મને ત્યાં સુધી પહોંચાડે છે. મારી દ્રષ્ટિએ ઈશ્વર એટલે નિરાકાર શક્તિ, જે શક્તિનો કોઈ આકાર નથી, એનું રૂપ નથી. હા, એ શક્તિના અંશ હોઈ શકે કે શક્તિ જેનામાં બિરાજમાન થયેલી છે એ આકાર, એને આપણે ભગવાન અત્યારે કહેતા હોય, અને સામાન્ય લોકો કદાચ એને જ ભગવાન માને છે. મારી દ્રષ્ટિએ એ માત્ર અંશ છે શક્તિનું. ઈશ્વર મારા માટે કંઈક જુદું છે. હવે એ સમયને પણ રમાડી શકે છે એ ઉર્જા. આ ઉર્જાનો તમે અનુભવ ક્યારે કરી શકો? જ્યારે તમારી સાથે કંઈક સારો બનાવ બને છે અને તમે બનાવની અંદર ફરીથી ઉતરો. બનાવ થઈ ગયો છે અને બનાવની અંદર ફરીથી ઉતરો અને તમે કંઈક વિચારો કે એવું તો શું હતું જે મારી નજીક હતું, મારી આજુબાજુ હતું. જેમ દીવાની જ્યોત હોય, એની આજુબાજુ પ્રકાશની રેખાઓ હોય, એ રેખાઓ એક ઉર્જા છે, એ દીવાને હવાથી બચાવે છે. તો આવી એક ઉર્જા આપણી આજુબાજુ ફરતી હોય છે, પણ ક્યારેય આપણે એને ઓબ્ઝર્વ નથી કરી. ધ્યાન કરતી વખતે એક એવી ઉર્જાથી હું પરિચિત થયો કે જે આપણી આજુબાજુ જ છે. જેમ હમણાં લાલો ફિલ્મ ટ્રેન્ડમાં છે, એમાં જે સુહૃદ ગોસ્વામી છે, કૃષ્ણનું પાત્ર ભજવે છે, એમણે કીધું કે હું તારી અંદર જ છું. તો આપણી અંદર જ એ ઉર્જા છે જ્યાં આપણને સ્પિરિચ્યુઅલ બનાવે છે. તો મારી દ્રષ્ટિએ એ ઉર્જાનું જે મુખ્ય સ્વરૂપ છે એ ઈશ્વર છે. તો ઈશ્વર મારા માટે અત્યારે હાલ પૂરતો કહું
તો મારા માટે નિરાકાર છે, નિશબ્દ છે અને શબ્દમાં ન વર્ણવી શકો. કોઈને કહેવું હોય કે ઈશ્વર એટલે શું, તો એવા શબ્દો ન હોય કે એ ઈશ્વરને વર્ણવી શકે. પણ હા, એના અંશને ચોક્કસ વર્ણવી શકે. તો એનું અંશ એક સ્વરૂપ જણાવું તો મારા માટે અત્યારે સૂર્ય એનો એક અંશ છે. કારણ કે સૂર્ય ક્યાંથી શક્તિ મેળવાય એ કોઈને નથી ખબર. સૂર્યથી વૃક્ષો, વૃક્ષોથી હવા, ઓક્સિજન અને ઓક્સિજનથી માનવ અને માનવથી ઘણું બધું એમ. માનવથી માનવ, માનવથી માનવ. તો અત્યારે મારી દ્રષ્ટિએ તો સૂર્ય એ મારો ઈશ્વરીય અંશ ગણી શકાય, ઈશ્વર પણ નહીં. એટલે ઇન શોર્ટ મારી દ્રષ્ટિએ આપણે અમી, તમે આટલા બધા શબ્દોનો જે આખો ખજાનો છે એ ક્યાંથી ભેગો કરો? આ જે ઉર્જા છે એ ક્યાંથી તમે સમીપ લાવો આટલી બધી? એક સમય હતો કે મારે મારી અંદરની લાગણીઓ કહેવા માટે શબ્દોની બહુ જરૂર હતી. બહુ ઉણપ હતી મારી પાસે શબ્દોની. અને મારી સામાન્ય વાત કહેવી હોય તો પણ હું અચકાતો. એટલે ઘણું બધું વાંચન મારી અંદર પ્રવેશ્યું, ઘણા બધા અનુભવો મેં ખોળ્યા અને એ અનુભવોમાંથી મને થોડા ઘણા શબ્દો મળ્યા, થોડી ઘણી વાતો એવી મળી, મારી ઘટનાઓ એવી અંગત હતી કે જે હું વર્ણવી નહોતો શકતો. પણ વાંચન દ્વારા થોડા શબ્દો મને મળ્યા અને એ ઘટનાને બહુ સરસ રીતે મેં વર્ણવી. અને આજુબાજુની ઘટનાઓ સાથે સાથે લોકોના ભાવ, લોકોની લાગણીઓ અને લોકોની જગ્યાએ રહીને મેં અનુભવ્યું કે મારી પીડા તો ખરી જ, પણ એ લોકોની પીડા શું? એ લોકો પાસે પણ શબ્દો નથી જ. એમને પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવી છે. એટલે મારી અંદર પછી કવિતાઓ જન્મી અને કવિતાઓને શબ્દોનું માધ્યમ લઈને મેં લોકો સમક્ષ મૂકી. તમારી કોઈક એવી બેસ્ટ કવિતા હોય કે જેને તમે અ, જે દિલને આમ ટચ કરી જાય, આમ આત્મામાં આમ પેલું વાઇબ્રેશનમાં બોડી આવી જાય, ખબર ઘણી વાર કે આખા સોરી બોડીની અંદર આખું વાઇબ્રેશન ઝંઝોળી નાખે, એવી કોઈ કવિતા? એક મારી બહુ વાયરલ રચના છે અને નવું નવું સગપણ થાય ને ત્યારે એક્સાઇટમેન્ટ હોય. એક્સાઇટમેન્ટ એટલે વાત જવા દેવું. સામેવાળી જે છોકરી છે, જે આપણું પાત્ર છે, એ અમુક વસ્તુઓની ના પાડે કે તમે આવું નહીં કરતા ને આવું કરજો ને આવું નહીં. શરૂઆતમાં આવું હોય એટલે કે ભાઈ તમે આનું ધ્યાન રાખજો, આનું ધ્યાન રાખજો. તો એ કેવી ચિંતા છે, એવી કેવી વ્યથા છે કે એણે શેની શેની તમને ના પાડેલી છે. તો આ ઘટનાને કઈ રીતે શબ્દોમાં વર્ણવી? તો એક પ્રેમાત્વ સ્વરૂપ પ્રેમરસ કે એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને મોસમ વરસાદી છે, નાહવાનું મન થાય છે, પણ પલળવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે. એકલા ડગ ભરવાની એણે ના પાડી છે. ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. ને પાછી સુધરવાની એણે ના અરે વાહ ભાઈ વાહ! પાછી સુધરવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. અમી, આટલું બધું તમે સરસ કવિતા કીધી, તો પ્રેમ વિશે તમે લખો છો, પ્રેમ વિશે, સ્ત્રી વિશે, પુરુષ વિશે, સંસાર વિશે, આ બધી જ વસ્તુની રચના મેં ઘણી ખરી તો તમારી વાંચી પણ છે અને મેં સાંભળી પણ છે. કારણ કે સોશિયલ મીડિયાની અંદર તમારો વોઇસ અત્યારે ઘણો બધો આખા ગુજરાતમાં ફરે છે. પોલિટિક્સ વિશે પણ તમે કંઈક કહેવા માગો છો? પોલિટિક્સ મારા વિષય બહારની વસ્તુ છે. જો કે લોકો પોલિટિક્સ લેખકો હોય મોસ્ટ ઓફ પોલિટિક્સથી દૂર રહેતા હોય અને કદાચ એના સ્વભાવમાં પણ આવું રાજનીતિ જેવું કંઈ આવતું ન હોય. પણ ઘણા લોકો મને કહેતા હોય પોલિટિક્સ વિશે લખો. પણ પોલિટિક્સ એકચ્યુઅલી મારો વિષય નથી, એટલે હું ક્યારેય પોલિટિક્સ વિશે લખતો નથી. ને અત્યારની સરકારને એના વિશે મને રસ નથી, જાણતો નથી. હું એના વિશે બહુ જાજુ લખતોય નથી. પણ કોઈ મને એવું કહે કે ફૂલ વિશે લખો, તો એકવાર મેં કમળ લખેલું કે જ્યાં કાદવ હોય ને ત્યાં જ કમળ ખીલે. એટલે મેં પુષ્પ વિશે લખ્યું છે, ક્યારેય પોલિટિક્સ વિશે નથી લખ્યું. એ બધું સમજવાનું છે. જી. અમી, અત્યારના જે બાળકો છે, અત્યારનું યુથ જનરેશન, જેને આપણી યુવા પેઢી કહેવાય, એ લોકો અત્યારે વ્યસનો તરફ અને નાની નાની વસ્તુઓમાં ગીવઅપ કરે અને સુસાઇડ તરફ જે દોરાઈ રહ્યા છે મેક્સિમમ લોકો, તો એનું શું કારણ છે? એનું કારણ એકમાત્ર એ જ છે કે એને જેવો સપોર્ટ જોઈએ છે ને એવો નથી મળતો. એને બેક સપોર્ટ જેવો જોઈએ એવો નથી મળતો. અને બીજું તો એ કે એનામાં કંઈક ખામી છે. તો ખામી અત્યારે હું ઓબ્ઝર્વ કરું છું કે એનામાં ધીરજ જ નથી. એને બધું રીલ ફોર્મેટમાં જોઈએ છે, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે કે મારી પાસે આ નથી, મને આ નહીં મળે તો હું આવું કરી લઈશ. મા બાપને આ રીતે લોકો અત્યારે બ્લેકમેલ કરે છે
કે મને આ લઈ આપો નહીંતર હું આમ કરીશ, આ લઈ આપો નહીંતર આમ કરીશ. અત્યારના મોસ્ટ ઓફ છોકરાઓ છોકરીઓ આ કરતા હોય. તો એનામાં ધીરજ નથી. કેવી ધીરજ નથી? એને એની પરિસ્થિતિ ક્યારેય દેખાતી નથી. એની ઉપર મા-બાપ એવું ઈચ્છે છે કે હું જે ભોગવીને આવ્યો છું, મારું બાળક ન ભોગવે. આ મા-બાપની ખામી કહેવાય કે આવું વિચારે છે, પણ બાળકને થોડું ઘણું ભોગવવા દેવું જોઈએ. જેવી રીતે તમે પરિસ્થિતિમાંથી નીકળ્યા છો ને અત્યારે જેવી સમજણો તમારામાં છે, એવી સમજણો એનામાં તમે ઈચ્છતા હો કે આવે, તો એને ભોગવવા દેવું પડે. બાળક પડશે તો એને ખબર પડશે કે કેવી રીતે ઊભું થવાનું છે. એને તમે જ ઊભો કરશો તો એને ક્યારેય નહીં ખબર પડે કે કેવી રીતે ઊભું થવાનું છે. બરોબર? તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પડશે, ઊભો થાશે, પડશે, ઊભો થાશે, તો એ શીખશે કે કઈ રીતે ઊભું થવાનું છે. એ ક્યાંકથી હર્ટ થાશે, તો એને ખબર પડશે કે આ પગલે મારે હવે ચાલવું કે ન ચાલવું, આ રસ્તે મારે જવું કે ન જવું, કે પછી આનાથી મને દુઃખ મળે છે તો ફરીવાર આ રસ્તે ચાલવું કે નહીં. તો આ જે ધીરજ છે, આ જે સમજણ છે, એનામાં મા-બાપ તરફથી વિકસાવાતી નથી. યસ. જો બાળક પડે તો એને પડવા જ દેવું, એ એની જાતે ઊભું થાય એવું એને સક્ષમ બનાવવું હોય, એવા પ્રયત્નો એ જાતે કરે એવું ઈચ્છતા હો તમે, તો એને પડવા દેવું જોઈએ. એની જાતે એને શીખવા દેવું જોઈએ. એને નવા સાહસો તરફ દોરવવું જોઈએ. અત્યારે તમે ઇન્સ્ટન્ટ એને જે જોઈએ છે આપશો, તો એ ગેરમાર્ગે જ જશે. એને જોઈએ એટલી રકમ તમે આપશો તો એ ખરાબ કામોમાં વાપરશે, વ્યસન લાઈક, બરોબર? તો આવું બધું આપણે મા-બાપે ક્યારેક ધ્યાન દોરવું જોઈએ એટલે બાળક આવા રસ્તાએ ન જાય વ્યસન તરફ. પણ બીજું વાત રહી કે આપઘાત, તો એમાં પણ આ ધીરજ નથી હોતી ક્યારેક બાળકોમાં. ને આપઘાત એટલે બહુ બહુ નહિવત જેવી બાબતમાં અત્યારે આપઘાત થઈ રહ્યા છે, બરોબર છે? તો આમાંય ક્યાંક ને ક્યાંક મા-બાપનો ફાળો છે, ક્યાંક ને ક્યાંક સંસ્કારનો ફાળો છે. બાળક વિચારતું નથી. જો એ વિચારશે તો એ આપઘાત ક્યારેય નહીં કરે. એનામાં ક્યારેક વાંચનની ખોટપ હોય, વાંચનની ઉણપ વર્તાતી હોય, તો એ આપઘાત તરફ થાય. તો બાળક આપઘાત તરફ ન જાય એના માટે મા-બાપે શું કરવું જોઈએ? એને વચાવો. જેટલા બની શકે એટલા પુસ્તકો વચાવો. વાંચન એની જરૂરી છે. યસ, એની માંગ જલ્દી પૂરી ન કરો. બેસીને એને સમજાવો. એને સમજાવવાની રીતે સમજાવો. બાળકને ક્યારેક મોટિવેટ થતું હોય, એને સપોર્ટ ન મળતો હોય ત્યારે મા-બાપ તરફથી બાળક એક તો આશા રાખતું હોય કે એને માતા-પિતાનો સપોર્ટ મળે, નવા સાહસ માટે કે આર્થિક રીતે કે ખાસ તો માનસિક રીતે. આર્થિક રીતે કદાચ સપોર્ટ ન મળતો હોય તો ઓછા લોકો આપઘાત કરે. પણ જ્યારે માનસિક રીતે એને ટોર્ચરિંગ થતું હોય, સપોર્ટ ન મળતો હોય, એને મિત્રો એવા ન હોય, એવા જ મિત્રો હોય જે વ્યસન તરફ દોરે, તો પછી એનું પતન જ થવાનું છે. તો એને એવો સપોર્ટ મળી જાય ને એકવાર, મિત્ર તરફથી, ગર્લફ્રેન્ડ તરફથી, માતા-પિતા તરફથી, તો એ વ્યક્તિ હંમેશા વિચારશે કાંઈ પણ પગલું ભરતા પહેલા, એટલે ગેરમાર્ગે નહીં જાય, વ્યસન તરફ, આપઘાત તરફ યસ. નહીં જાય. અમે આજના જનરેશનની અંદર જે તમે હમણાં વાત કરી, લેટેસ્ટ લાસ્ટ લાઈન છે લગભગ તમારી, ગર્લફ્રેન્ડ એટલે તમારી ભાષામાં પ્રેમ. પ્રેમની સાચી ઉંમર શું? પ્રેમની મારી દ્રષ્ટિએ કોઈ ઉંમર નથી હોતી. તમારામાં જ્યારે મેચ્યોરિટી આવે, જ્યારે તમે પરિપક્વ બનો, જ્યારે તમારામાં સમજણોની સંખ્યા વધી જાય, ત્યારે તમારામાં પ્રેમ જન્મતો હોય. તમને ખબર પડે ને કે આજે મારી સ્કિન છે, એની ઉપર હું બ્લેડથી જે કાપા મારું છું, નહીવત બાબતમાં મને છોડીને જતી રહી. એ કાપા મારું છું, એ સ્કિનને સાચવવા માટે મારી મમ્મી કેટલા પ્રોડક્ટ યુઝ કરતી જ્યારે હું નાનો હતો. કેવા મારી માટે એવા કપડાં વાપરતી કે મને સહેજ પણ મારી ચામડીને નુકસાન ન પહોંચે. આ સમજણ તમારામાં જે દી આવે ને કે મારી માએ મારો ઉછેર કઈ રીતે કર્યો છે, ચામડીને હું બગાડું એમ કોઈના માટે? તો આ સમજણ તમારામાં જ્યારે આવે ને ત્યારે તમે સમજો કે તમારામાં પ્રેમ તત્વ જન્મ્યું છે. તમને લાગણી સમજાય છે. તમે એક પરિપક્વ બાળક છો. છતાં બાળક તો છો જ, પણ પરિપક્વ બાળક છો. આ સમજણો આ પહેલી સમજણ કહેવાય. જ્યારે તમને ખબર પડે કે મારું પરિવાર મારા માટે કેટલું કિંમતી છે, કેટલું ઉપયોગી છે. તો આ સમજણ તમારામાં જન્મે ત્યારે તમે મેચ્યોર બનો છો અને ધીમે ધીમે સાચો પ્રેમ શું એ તમને સમજાય. અને સાચો પ્રેમ ત્યારે જ સમજાય જ્યારે એક આકર્ષણથી થયેલા પ્રેમને તમે ધિક્કાર્યો હોય, એમાંથી તમે નીકળીને આવ્યા હો. પહેલો પ્રેમ હોય એ અનુભવ હોય છે અને બીજો પ્રેમ જે થાય એ એ સારો. સાચો હોય છે. યસ, એક્સપિરિયન્સ જરૂરી છે. અમી, તમારી દ્રષ્ટિએ પ્રેમ એટલે શું? મારી દ્રષ્ટિએ અત્યારે પ્રેમના તો ઘણા બધા પ્રકાર છે. હું તો મારી દ્રષ્ટિએ પ્રેમ એટલે કૃષ્ણ. 100%, 100%. પ્રેમ એટલે ઓબ્વિયસલી કૃષ્ણ, પણ કૃષ્ણને સમજવાવાળી જનતા હજી નથી. પ્રજામાં કૃષ્ણનું સ્વરૂપ સમજે છે લોકો,
પણ કૃષ્ણએ જે પ્રેમ કર્યો ને એને નથી સમજતી લોકો મારી રચનાઓ પણ કૃષ્ણ તત્વ લોકોને કદાચ સમજાય તો સમજાય, મારી રચના હોય એ પ્રેમને લગતી હોય તો બહુ ઓછા લોકો સમજતા હોય. જે પ્રેમમાં વિરહ આવે ને એ સાચો પ્રેમ છે. જે પ્રેમમાં પામવાની સહેજ પણ શક્તિ હોય એ પ્રેમ નથી. જે પ્રેમમાં તમને એક પણ વિચાર એવો આવે કે એની વગર હું નહીં જીવું તો એ પ્રેમ નથી. એ કદાચ આકર્ષણ હોઈ શકે. પ્રેમ તો આત્માનું મિલન છે, પ્રેમ તો આત્માની વસ્તુ છે, એમાં દેહ ક્યાંય વચ્ચે નથી આવતો. તમે જો ઈચ્છતા હો ને કે હું એ વ્યક્તિને પ્રેમ કરું છું તો તમે એને સ્વતંત્ર છોડી દેશો. તમે કોઈ પુષ્પને પ્રેમ કરો છો, રાઈટ, ગુલાબને તમે પ્રેમ કરો છો, તો તમે એને તોડીને સૂંઘીને ફેંકી નહીં દો. તમે એને સૂંઘવાની લાલસા જ નહીં રાખો. પહેલા તમે એને ઉગેલું જોયા કરશો અને તમે પ્રયત્ન કરશો કે એવું બીજું ગુલાબ ઉગે. તો આ ગુલાબ માટે તમારો પ્રેમ છે. તમે એને તોડી લેશો અને ખીચામાં રાખશો, કોઈને આપશો, તો આ ગુલાબ માટે તમારો પ્રેમ નથી. પ્રેમ હંમેશા છોડે છે, મુક્ત કરે છે, સ્વતંત્રતા આપે છે. પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી. તો આ પ્રેમ છે. કૃષ્ણે પણ રાધાજીને સ્વતંત્ર મૂક્યા હતા. તો આ મુખ્ય સ્વરૂપ છે પ્રેમનું મારી દૃષ્ટિએ. તમને જ્યારે સમજાય ને કે નહીં, એ વ્યક્તિને તો મારે મુક્ત કરવું જોઈએ, એની ઈચ્છાઓ શું છે, તો કે એની ઈચ્છા બીજે છે, એની ઈચ્છા કંઈક કરિયર બનાવવામાં છે, તો આપણી પ્રાયોરિટી એવી હોય કે હું એને પ્રેમ કરું છું તો એને સ્વતંત્ર મૂકું. જી, આ પ્રેમ. અમિત, તમારી દ્રષ્ટિએ આજે પ્રેમની જ વાત ચાલે છે એટલે હજુ આપણે પ્રેમ ઉપર જ જઈએ. તમારી દ્રષ્ટિએ સાચું શું છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? તો તમે શબ્દ સમજો, પ્રેમ લગ્ન અને અરેન્જ મેરેજ. એટલે અરેન્જનો અર્થ કદાચ ગોઠવાયેલું થાય, તો ગોઠવાયેલું તો હંમેશા વિખાવાનું જ છે. અમુક એવા કેસ હોય છે જે ટકી જતા હોય, બરાબર, અને એ માતા પિતાની સમજણના કારણે ટકતા હોય, અને એ સમજણ ક્યાંથી, અનુભવોમાંથી જ નીકળેલી હોય ઓબ્વિયસલી. તો એ જે સક્સેસ થયા છે અરેન્જ મેરેજ, એ માતા પિતાની સમજણ છે અને એ અનુભવોમાંથી તારવાયેલી છે, એટલે એ કદાચ ટકી ગયા છે. અને મારી દ્રષ્ટિએ તો હંમેશા પ્રેમ લગ્ન જ સાચા હોય. કેમ? ફર્સ્ટ પ્રાયોરિટી હું પ્રેમ લગ્નને આપું છું. કેમ? કારણ કે પ્રેમિકા હોય ને એને ખબર જ હોય કે આને શું ભાવે છે. અને અરેન્જ મેરેજમાં તમારે કેવું પડે કે મને દાળ થોડાક ઓછી આપજો, મને શુગર ચામાં ઓછી આપજો, આવું બધું. અને ક્યારેક એનાથી ભૂલેય થઈ જાય ક્યારેક. અમુક વર્ષો તો સમજવામાં જ વયા જાય એકબીજાને. અને જ્યાં સુધી આ સમજવામાં વર્ષો થાય ત્યાં સુધીમાં કદાચ બાળક થઈ જતું હોય ને આ પછી એક કોમ્પ્રોમાઇઝ વાળી લાઈફ બની જતી હોય, રાઈટ. અને પ્રેમમાં તો કેવું હોય કે બંને એકબીજાના સ્વભાવને સમજે છે. બંનેના એકબીજા સામે ચહેરા ખુલ્લા છે. કોઈ એવો નવો ચહેરો નથી કે એકબીજાને નથી ખબર. એકબીજાને ગુસ્સો પોતાનો ખબર છે, એકબીજાનો તમામ સ્વભાવ ખબર છે. ગુસ્સા, ખરાબ આદતો ને સારી આદતો બંને. બધું. અને એકબીજાને પહેલેથી જે લોકોએ એક્સેપ્ટ કરી લીધા છે પ્રેમ લગ્નમાં. અરેન્જ મેરેજમાં એક્સેપ્ટ કરતાંય બહુ વાર લાગે છે, અને એમાં એક બંધન હોય છે પહેલાં તો આ જે બંધન છે, જે બાળકોનું બંધન હોય કદાચ, કાં તો પછી જવાબદારીનું હોય, કાં તો પછી મા બાપની આબરૂનો સવાલ હોય, તો આ બધા બંધનો એ લોકોને બાંધી રાખતા હોય છે. તો એ ક્યારેય સુખી લાઈફ નથી હોતી. તમે લગ્નમાં જાઓ ને તો જે બે તમને એમ લાગશે કે આ બે બહુ સુખી છે, પણ કદાચ એ સુખી નથી હોતા. એના બેડરૂમમાં તમે જઈને જોજો કે એ બે રડતા હશે, કાં તો પછી એને આત્માઓ નોખી છે, કદાચ એક સાથે છે. આત્માઓ તો હંમેશા નોખી રહેતી. બંને પોતાના મોબાઈલ યુઝ કરતા હોય છે, પોતપોતાની દુનિયામાં. માં કદાચ એના બાળકને સાચવતી હોય, બાપા કદાચ મિટિંગમાં હોય. એટલે આ બધું હોય છે અરેન્જ મેરેજમાં મોસ્ટ ઓફ. અને પ્રેમ લગ્નમાં તો એ ગમે ત્યારે એકબીજાની મદદમાં ઊભા હોય છે, એકબીજાની તકલીફોમાં ઊભા હોય છે. એટલે આ પ્રેમ થયો. અને હું પ્રેમ લગ્નમાં વધારે માનું છું, કારણ કે એને ખબર જ છે શું ભાવે છે, શું એનો સ્વભાવ છે, શું એનો ગુસ્સો છે. તો ત્યાં આપણે કંઈ સમજાવવાની જરૂર જ નથી. હું એવું ઈચ્છું છું કે મને એવું ખ્યાલ છે ત્યાં સુધી કે પ્રેમ લગ્ન હોય ને તો લગ્ન આજના જનરેશનની અંદર લગ્ન એટલે કે ગડપણની લાકડી, છેલ્લે સુધી સાથે રહેવું ને આ તે. આજના જનરેશનની અંદર લગભગ બહુ ઓછું આવું હોય છે. અમે આજના જનરેશનની અંદર બધા જ લોકો યંગ હોય કે એડલ્ટ હોય, હવે તો ટીનેજરમાં પણ પ્રેમ થવા લાગ્યો છે. એટલે એની પ્રેમની પરિભાષા બહુ અલગ પ્રકારની થઈ ગઈ છે. લોકો એને એટ્રેક્શન કહે છે આ તે. તો ઘણા લોકો એવી ભૂલ કરી દે છે, છોકરા હોય કે છોકરીઓ હોય, કે જેને એટ્રેક્શનને પ્રેમ કહી ચૂકે છે. હવે થાય એવું કે અમુક સમય સુધી બંને સાથે હોય, અમુક સમય સુધી બંને એકબીજાને સમજતા હોય ને જાણતા હોય, પછી થાય બ્રેકઅપ. બ્રેકઅપ થઈ જાય ને પછીની જે લાઈફ છે છોકરા કે છોકરીને,
તો હવે એમાંથી મૂવ ઓન કઈ રીતે કરવું? તો જે લોકો મેં કીધું ને કે એક સમજણ એનામાં હોય, બાળકોમાં હોય કે પછી કોઈ પુરુષમાં હોય, સ્ત્રીમાં હોય, જેમાં આ સમજણ છે કે પ્રેમ કોને કહેવાય, એ ક્યારેય આવું નથી વિચારતું કે પાત્રને ભૂલી જવું. અને કદાચ તમે ભૂલવાના પ્રયત્ન કરો છતાં પણ એ વ્યક્તિ હૃદયમાંથી નથી નીકળતું. એ તો આજીવન હૃદય માટે સ્થાયી થઈ ગયું હોય. તો મૂવ ઓન છે ને એ એક્સેપ્ટનેસથી થઈ જતું હોય. તમે સ્વીકારી લ્યો ને કે જે ઘટના બની ગઈ છે એમાં કોઈ જ ફેરફાર થવાનો નથી. એને સ્વીકારવી જ પડશે. તો તમે એને સ્વીકારતા થાશો. સ્વીકારતા થાશો એટલે ધીમે, 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 ધીમે તમારામાંથી એ નીકળતી જશે. તમારા માટે જે સ્ટ્રેસ છે એ ઓછું થતું જશે. તમે એ વ્યક્તિને ભૂલવાના પ્રયત્ન ન કરો. તમે એવું સમજો કે એની યાદો સાથે હું કેવી રીતે મારું કરિયર ફોકસ કરું. એની યાદોને હું સમય આપું કે આ સમયે એ મને બહુ યાદ આવે છે. તો બાકીનો જે સમય તમારી પાસે વધ્યો છે એમાં તમે તમારા કરિયર ઉપર ફોકસ કરો. એની યાદો સાથે જીવો. મારી એક રચના છે કે એની યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે. એની યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે. ને મારો એક દિવસ કેમ થાય મારું મન જાણે. ને તમે તો રહી શકો મારી વગર પણ હૃદય અને મારી ઉપર શું વિતાય મારું મન જાણે. એટલે અમુક યાદ એવી હોય એનું જ મન જાણતું હોય કે એ યાદ જ્યારે આવે એ કઈ રીતે હેન્ડલ કરતો હોય. માનો કે કોઈ એવી વ્યવસ્થા છે કે જ્યાં જ્યાં પોસિબલ જ નથી કે તમે એને યાદ કરીને રડી શકો. ત્યાં અચાનક યાદ આવી જાય તો કારણ કે એને અને રડી અશ્રુ શકો ઉપર ને કોઈનો કાબુ નથી, સીધા નથી. બહાર આવે. એટલે એ સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી ને એ માત્ર કોઈ એક સ્ત્રી કે એક પુરુષ જે આ વ્યથામાં છે એ જ જાણી શકતો હોય. બરોબર. તો મૂવ ઓનને એક્સેપ્ટ કરી લ્યો. તમે એ વ્યક્તિ તમને છોડીને ગયું છે કે તમે એને છોડીને ગયા છો કે સિચ્યુએશનને બેને અલગ પાડ્યા છે તો એને સ્વીકારી લ્યો. તમે કોઈ પણ વસ્તુને સ્વીકારી લ્યો ને તો એ ધીમે ધીમે તમારાથી દૂર જાય છે. અને તમે સ્વીકારો કે એ વ્યક્તિ હવે જેનું છે એનું મેં એને સાચો પ્રેમ કર્યો છે અને એને સ્વતંત્ર છોડ્યું છે. મેં કીધું ને કે પ્રેમમાં સ્વતંત્રતા હોય તો એને સ્વતંત્ર છોડી દો, એક્સેપ્ટ કરી લ્યો એટલે મૂવ ઓન થઈ જશે. અમી, લાગણીશીલ સ્વભાવને કઈ રીતે સુધારી શકાય? ઘણા લોકોનો મને આ પ્રશ્ન એકચ્યુઅલી મેસેજમાં પણ હોય છે કે સાહેબ અમે બહુ લાગણીશીલ છો અને અને લોકો અમારો ફાયદો ઉઠાવી લે. ઉઠાવે છે રાઈટ. તો આવા પ્રશ્નો ઘણીવાર મને લોકો મેસેજમાં કરતા હોય ને બધાને કદાચ આ પોડકાસ્ટ થકી જવાબય મળી જાય અને બધા મોસ્ટ ઓફ લાગણીશીલ જ હોય છે. કોઈ સ્વાર્થી બહુ ઓછા લોકો હોય છે. બરાબર. તો લાગણીની જગ્યાએ જ આપણે રાખવી જોઈએ. બરાબર. જ્યાં એને તમે કવિતા ત્યાં જ વાંચો જ્યાં એ કવિતાને સમજવા વાળો વર્ગ હોય. એવી જ રીતે લાગણી ત્યાં જ દર્શાવો જ્યાં તમારી લાગણીને ન્યાય મળે છે. મારી લાગણીઓને ન્યાય મળે એટલે લખું છું. એને મારા હાલ ખબર પડે એટલે લખું છું. કોઈ મને પૂછે ને કે શા માટે લખો છો? તો આ રીતે કે ભાઈ લખવા ખાતર નથી લખતો. મારી લાગણીઓને ન્યાય મળે એટલે લખું છું. એને મારા હાલ ખબર પડે એટલે લખું છું. ને એવું નથી કે લખવું ગમે છે. અંદરનો બિચારો એકલો ન રડે. એટલે લખું છું. અરે વાહ. મારું એક પુસ્તક છે ઓ ભૂતપૂર્વ પ્રેમિકા. એ પુસ્તકનું શીર્ષક આ રચનામાંથી નીકળેલું કે મને ક્યાં છે ચિંતા તમારી ઓ ભૂતપૂર્વ પ્રેમિકા. આ તો મારી કલમ ખોટી ન રઝળે એટલે લખું છું. એને મારા હાલ ખબર પડે અને મારી લાગણીઓ. તો આ લાગણીઓને ન્યાય ક્યાંથી મળે? જ્યાં સામેવાળું વ્યક્તિ લાગણીને બહુ સારી રીતે સમજી શકતું હોય. તો જ્યાં આપણી પહેલાં તો સામેવાળી વ્યક્તિને તમે પરખો. પારખી લીધી, એને સરસ પરીક્ષા આપી, પછી એની સાથે કનેક્શન બાંધો કે હવે હું ખુલ્લી પડી શકું છું, હવે હું ખુલ્લો પડી શકું છું. પછી જ ખુલ્લા પડો. ઘણીવાર આપણે બહુ ફોર્સમાં ને બહુ ફોર્મમાં આપણે બધું જ કહી દેતા હોય કે ભાઈ હું આમ છું, હું તેમ છું. પછી પછતાવાની શરૂઆત થાય. તો આ જે આપણી જાતને સાચવવાની જે રીત છે ને આપણે શીખવવી પડશે. તો એ શીખવ્યા પછી એ વ્યક્તિને પરખો પછી ખુલ્લા પડો. જ્યાં ત્યાં તમારી જાતને ખુલ્લી નહીં પાડવાની. અમુક ખાનગી વાતો ખાનગી જ રાખવાની. જાત સિવાય કોઈની સાથે શેર નહીં કરવાની. તો આવી બધી બાબતો છે એ તમને થોડાક સ્વાર્થી બનાવશે. અને આ દુનિયામાં જો તમારે સારી રીતે જીવવું હોય, બહુ સરસ રીતે જીવન જીવવું હોય તો તમારે થોડુંક સ્વાર્થપણું તમારામાં જન્માવવું પડે છે. જી. જીવનમાં કોઈ પણ વાતનો અફસોસ રહી ગયો હોય તો શું કરાય? અ, અફસોસ એવી વસ્તુ છે ને કે તમે કોઈ ઘટનાને જીવવા માંગતા હો અને એ ઘટના તમારી સાથે જ્યારે થાય
ત્યારે તમને ખબર જ નથી કે એ ઘટના તમારા માટે કેટલી કિંમતી છે. એ ઘટના નથી, એકચ્યુઅલી પ્રસંગ છે તમારા માટે, અવસર છે. પણ ત્યારે તમે એટલા પરિપક્વ નથી હોતા કે એ ઘટનાને જીવી શકો. એ ઘટના પસાર થઈ જાય છે ને, ઘણા વર્ષો વીતી જાય છે ને પછી તમને ખ્યાલ આવે કે ઓહ! મારી ઉંમર બહુ નાની હતી, ત્યારે મારામાં એ સમજણો નહોતી કે ઘટનાને હું જીવી શકું. તો હવે એ ઘટનાને જીવવા માટે શું કરવું મારે? તો ત્યાંય આવે છે સ્વીકૃતિ, એક્સેપ્ટનેસ. તમે ઘટનાને સ્વીકારો. હવે એવી કન્ડિશન બનાવો કે ઘટના ફરી તમારી સાથે થાય. બરોબર? તો એવી કઈ ઘટના છે? માનો કે કોઈ વ્યક્તિ છે. એ વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહ્યું છે. કદાચ મમ્મી હોય, દાદી હોય. તો હવે એમની સાથે કઈ વસ્તુ હતી જેમની સાથે જોડાયેલી છે? એ વસ્તુ સાથે તમારું સગપણ બાંધો, એ વસ્તુ સાથે જીવો અને સ્વીકૃતિ સાથે જીવો. સ્વીકારી લ્યો એ ઘટનાને કે વ્યક્તિ તો નથી આ દુનિયા, પણ એની વસ્તુઓ તો છે. એ વસ્તુઓ મારી સાથે હંમેશા છે. એ વસ્તુઓને હું ક્યારેય તૂટવા, ભાંગવા કે ફાટવા નહીં દઉં. મારા મમ્મી, હું 8 મહિનાનો હતો ત્યારે ગુજરી ગયા અને મારા મમ્મીને મેં કદાચ જોયા જ નથી. ફોટાઓમાં જોયા છે, વાતોમાં જોયા છે, કલ્પનાઓમાં જોયા છે. કદાચ એમનો વેશ આવો છે, આવા કપડાઓ પહેરતા હશે. પણ હા, એમની સાડીઓ હતી. જે સાડીઓના મારા દાદીએ ગોદડા બનાવેલા અને ગોદડાઓ હાલની તારીખમાં હું ઓઢું છું. અને એ ગોદડાઓ જ્યારે મેં ઓઢ્યા છે, મને બહુ સરસ ઊંઘ આવી છે. એ ઊંઘમાં કદાચ એ મમ્મીની હૂંફ છે. એ હૂંફે મને સુવડાવ્યો છે. હું સૂતો છું, તો કદાચ હાલરડાં મને નથી સંભળાણા, પણ હાલરડાંથી વિશેષ એક હૂંફ મળી છે, એક ઊર્જા મળી છે, જેણે મને ઊંઘ લાવી દીધી છે. ગમે એવો થાકેલો હોઉં, ગમે એટલું સ્ટ્રેસ હોય, કદાચ રુદન હોય, વિરહ હોય મારી સાથે, ઘણી બધી ઘટનાઓ હોય, પણ મને ઊંઘ આવી જાય છે. તો આ ઘટનામાં ગોદડું છે, ગોદડુંમાં મમ્મીની સાડી છે, એ વ્યક્તિની લાગણીઓ છે. એ સમયમાં એમણે સાડીઓ પહેરેલી, એમના શ્વાસ હશે એ સાડીમાં. તો આ વસ્તુ મને અત્યારે જીવાડે છે. તો એક એક્સેપ્ટનેસ અને એ વસ્તુઓ સાથે જીવો, જે વ્યક્તિ તરફથી મળેલી છે. ઘણી સરસ વાત કરી અમી. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે હું તમને કહું ને કે એની કોઈ લિમિટ જ નથી એમ. થોડીક સક્સેસ વિશે હું જાણવા માંગુ છું તમારા શબ્દોની અંદર, કે જીવનની અંદર અત્યારે હરેક લોકોને સફળ થવું છે. હમ. બધા જ લોકોને. અને સફળ થવાની દોડ એવી લગાવી છે કે બધાને પહેલા નંબર પર જ આવવું છે. તો એ રીતેનું આજનું જે યુથ છે, કે કોઈ પણ વ્યક્તિ હોય એને સફળ થવું હોય, સક્સેસ, તો એના માટે શું કરવું જોઈએ? અત્યારે સફળતામાં પહેલા તો કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો પહેલા તો ઈચ્છે છે કે કોમ્પિટિશન બહુ છે. એમાં હું ઘૂસું કઈ રીતે અને મારો નંબર આવશે? એ વિચાર સાથે જ પડી ભાંગે છે કે આમાં તો નો ભેગું જ નહીં થાય એમ. તો એ સિચ્યુએશનને વિચારવાનું બંધ કરો પહેલા. પછી એમાં કોમ્પિટિશન છે એવું નહીં વિચારો. તમારે એ જ ટોળામાં જવાનું છે ને ટોળામાં ચમકવાનું છે. બરોબર છે. તો હીરાના ઢગલામાં ઘણા બધા હીરા હોય. એમાંથી એકાદો એવો ચમકદાર હોય ને કે તમને એમાં જ રસ પડે. એ જ દેખાય. તો એવી રીતે તમારે ટોળાની અંદરથી કંઈક અલગ કરીને નીકળવાનું છે બહાર, એટલે તમે સફળ. હવે સફળતામાં કેવું હોય કે પહેલાં તો તમારો ધ્યેય સફળતા સુધી પહોંચવાનો હોય. લૂડો ગેમ રમતા હોય તો આપણો ગોલ શું હોય? જીતવું એ ગોલ હોતો જ નથી. હું આ 3 કુકરીને કઈ રીતે હરાવું? તો પહેલા ગોલ આપણો ધ્યેય સુધી પહોંચવાનો રાખવાનો. કોઈને પાડવાનો નહીં, કોઈને પાછળ ધકેલવાનો નહીં, પાછળ મૂકવાનો નહીં. આપણા રસ્તામાં આવતા કાંટા પર ચાલીને આગળ વધવાનું. બરોબર છે. અને કાંટા સાઈડમાંય મૂકી દેવાના. કદાચ મારી પાછળવાળાને વાગે નહીં. તો આપણો ધ્યેય હંમેશા કોઈને પાડવાનો નહીં. ગોલ સુધી પહોંચવાનો હોવો જોઈએ. અને એક એ સફળ થવું છે તો એ સફળતામાં કેટલી અડચણો આવશે એની પહેલા લિસ્ટ બનાવો. ડાયરેક્ટ આંધળી દોટ નહીં મૂકવાની. પ્લાનિંગ સાથે ચાલશો, યોજનાપૂર્વક ચાલશો, તો તમે એ સફળતાને બહુ નજીકથી જોઈ શકશો. અને પહેલાં તો તમારે રાઇટર બનવું છે તો તમે રાઇટર સમજી લ્યો પોતાની જાતને. તમે એવું ક્યારેય સમજતા જ નથી કે હું રાઇટર છું કે રાઇટર બની શકીશ. તમે તો હંમેશા સપનાઓ જ જોયા છે કે મારે બનવું છે. તમે ક્યારેય સ્વીકાર્યું નથી. બુદ્ધ એવું કહે છે કે યુનિવર્સ ઇઝ અ મિરર. યત ભાવો તત ભવતિ, એવું સંસ્કૃત શબ્દ કહે છે કે તમે જેવું વિચારો છો ને એવા તમે બની જાઓ છો. મેં મારી જાતને જ્યારે 2 થી 3 લાઈનો લખી હતી ને ત્યારે જ માની લીધું હતું કે હું લેખક છું. મારી જાત લેખક છે. પરિસ્થિતિએ મને બનાવી દીધો લેખક. પરિસ્થિતિએ, આ યુનિવર્સે મને બનાવી દીધો લેખક. ત્યારે મને આ બુદ્ધના વાક્યની
જ્ઞાતિ નહોતી, એ વ્યાખ્યાનું ખ્યાલ નહોતો કે કદાચ બુદ્ધ આવું કહે છે કે યુનિવર્સ ઇઝ અ મિરર, પણ એને બનાવી દીધો. પણ મેં જ્યારે સ્વીકાર્યું કે હું લેખક છું, ત્યારે હું બન્યો ને. તો તમે પોતાની જાતને સ્વીકારી લ્યો છો. તમે બિઝનેસમેન છો તો તમે બિઝનેસમેન છો જ, તમારે બનવાનું નથી. તમે લેખક છો તો તમે છો જ, તમારે બનવાનું નથી. તમારે એન્કર બનવું છે તો બનવું નથી, તમે છો જ એન્કર. પછી જો કામ કરવાની મજા આવે, પછી તમે ઓલરેડી સફળ થઈ ગયા યાર. પછી સફળતા સામે ચાલીને આવશે, તમારે ત્યાં સુધી નથી જવા. પણ કમ્પેરિઝન બહુ બધી વધી ગઈ છે. કમ્પેરિઝન એવી વધી ગઈ છે ને કે સામેવાળો વ્યક્તિ આ કરવાથી આટલું કમાય છે ને, તો હુંય કદાચ એવું કરું ને તો એટલું કમાઈ જઈશ. એમાંથી કેમ, હું તમને કહું, ઘણા બાળકો તો છે ને લક્ષ્ય શું કહેવાય, ગોલ શું કહેવાય, એ જ ફિક્સ નથી કરી શકતા. તો એ કઈ રીતે એને અંદરથી ઉર્જા લાવવી કે મને સૌથી વધારે આ આવડે છે અને હું આ કરીશ ને તો હું એના કરતાં પણ બેટર કરી શકીશ. તો આવું આજ સુધી લોકોને કોપી કરવી છે. સામેવાળો વ્યક્તિ આવું કરે છે ને તો હું આ રીતે કરીશ. તો એ કમ્પેરિઝનથી કઈ રીતે દૂર જવું? કમ્પેરિઝન, આપણે તો પેલા કોમ્પિટિશનથી ડરવાનું નહીં, કમ્પેરિઝનથી ડરવાનું નહીં. હંમેશા પોતાની જાતને ટોળાથી અલગ જુઓ. ટોળાથી અલગ જોશો એનો ફાયદો એ છે કે તમારામાં કંઈક અલગ જન્મશે. તમારે લેખક બનવું છે તો લેખનમાં તમે અલગ શું કરી શકો? રાઈટ. એન્કરિંગ કરવું છે તો તમે એન્કરિંગમાં અલગ શું કરી શકો? તમે ટોળાથી પોતાની જાતને જુદી જુઓ. લેખક જ બનવું છે પણ કંઈક અલગ પ્રકારનો લેખક. લખાણ તો ઘણું બધું છે પણ મારી પાસે વિકલ્પો પણ ઘણા બધા છે. રાઈટ. બધા લેખક બનવું હોય તો એક જ થીમ ફોલો કરતા હોય કે નિયમ, સાહિત્ય, ભાષા અને દીર્ઘાય રસવાય, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ. પણ અર્થ જ લોકો સુધી પહોંચવાનો છે. નિયમો નથી પહોંચવાના. નિયમો તો લેખકો સુધી સીમિત થઈ જાય છે. અર્થ લોકો સુધી પહોંચે છે, સામાન્ય પ્રજા સુધી પહોંચે છે. તો અર્થને વધારે મહત્વ આપો. તમે એવું શું સમજાવી શકો છો લેખક તરીકે કે લોકોને જરૂર છે, અને લોકોને જે જરૂર છે એ તમે આપશો તો તમે અલગ નિખરશો. લેખક બનવું છે ને લેખકોને જરૂર છે એ તમારે નથી આપવાનું. સાહિત્યને જરૂર છે એ તમારે નથી આપવાનું. ઓડિયન્સને શું જોઈએ છે, વાંચકોને શું જોઈએ છે એ તમે આપો. એનું હૃદય શાંત પાડવાની તમારામાં તાકાત હોય તો હૃદય શાંત પાડવાના તરીકા ગોતો, આઈડિયાઝ ગોતો. ગમે એક આઈડિયાઝ તો એવો હશે જે લોકો સુધી તમને પહોંચાડશે. તો વિકલ્પો અઢળક છે, ડિજિટલ પ્લેટફોર્મ અઢળક છે, રસ્તાઓ ઘણા બધા છે, લક્ષ્ય એક છે. તો દરેક રસ્તે ચાલીને જુઓ, એકાદો રસ્તો તમને લક્ષ્ય સુધી 100% પહોંચાડશે. અમી, જીવનની અંદર સૌથી વધારે શું મહત્વનું છે, પૈસો કે લાગણી? ઓબ્વિયસલી આપણે બે વિચાર આવતા હોય કે અત્યારે હું લાગણીશીલ તો છું, પણ જીવનમાં પૈસોય જરૂરી છે. અને સામેવાળો વ્યક્તિ જ્યારે લાગણીશીલ હોય તો ત્યાં પૈસો વચ્ચે નથી આવતો. તો આપણને એમ થાય કે એ વ્યક્તિ તો સર બહુ સારું છે યાર, એની સાથે હું કઈ રીતે રકમની વાતચીત કરું. પણ પૈસોય જીવનમાં એટલો જ જરૂરી છે જેટલું પ્રેમ જરૂરી છે, જેટલું વિરહ જરૂરી છે, જેટલું સંબંધની જરૂરી છે. તો આ બંને વચ્ચે જ્યારે આપણા મગજમાં કન્ફ્યુઝન હોય ત્યારે લાગણીને પહેલા મહત્વ આપવાનું. કારણ કે લાગણીથી તમે પૈસા કમાઈ શકો પણ પૈસાથી લાગણી નથી કમાઈ શકો. એવી કોઈ દુકાન નથી એવી કોઈ દુકાન કે નથી જ્યાં લાગણી મળતી હોય. જ્યાં લાગણી મળતી હોય. તો છેલ્લી ક્ષણ યાદ કરો કે તમે એક્સપાયર થઈ જશો ત્યારે તમારી પાસે પૈસો અઢળક હશે, પણ જે તમારી નનામીને કાંધ આપવાના છે એ તમારે પૈસાથી નથી લાવવાના. એ તો સંબંધો હશે તો સામે ચાલીને આવશે, ત્યાં લાઈન લાગશે કે નહીં હું કાંધ આપીશ. આ વ્યક્તિ જે ગુજરી ગયો એ બહુ સરસ સ્વભાવનો હતો. કોઈ એમ નહીં કે આ બહુ રૂપિયાવાળો હતો એને હું કાંધ આપીશ, નથી એવું કોઈ ત્યારે એક ક્ષણે. અને રૂપિયાવાળો હતું તોય જતું રહ્યું એમ. એટલે એ સિચ્યુએશનને યાદ કરો કે ત્યારે હું નથી, ત્યારે મારા દેહને સાચવવાવાળા કેટલા વ્યક્તિઓ છે, અને પૈસાદાર છે કે લાગણીશીલ છે. પૈસાદાર હશે ને એ કદાચ મીટિંગમાં ગયો હશે, એને કદાચ કાંઈ પણ કામ હશે, લગ્ન પ્રસંગ હશે, એને પેમેન્ટ આવવાનું હશે, તો એ ફર્સ્ટ પ્રાયોરિટી મરણને નહીં આપે. મરણને પ્રાયોરિટી એ આપે છે જે લાગણીશીલ હોય છે. તો તમારું જ્યારે અસ્તિત્વ નથી રહેવાનું ત્યારે પણ તમારા દેહને, તમારા ફોટાને અગરબત્તી કરવાવાળો વર્ગ હશે, લાગણીશીલ હશે. તો લાગણીને પહેલું પ્રાધાન્ય આપો, અને લાગણી હશે તો પૈસો ઓટોમેટિક આવશે. પૈસો હશે ત્યાં લાગણી નહીં આવે, ત્યાં સ્વાર્થ પણ જ આવશે. જ્યાં ત્યાં તમે રકમની જ વાતચીત કરશો એટલે લાગણીઓ મરી જાય છે. અમી,
સુખી હોવું અને ખુશ હોવું, આ બંને વસ્તુમાં શું અંતર છે? જો કે મારા માટે બે હરખા જ છે. તમે લેખક છો એટલે કદાચ અલગ. જી દરેક શબ્દ એવો હોય કે જેના બે અર્થ થતા હોય અને અર્થ એવો હોય કે શબ્દો અઢળક હોય, કદાચ એનો અર્થ એક થતો હોય, તો બરોબર. તો આમાં આ બહુ સરસ શબ્દો છે, સુખ અને ખુશ. સુખી થવું અને ખુશી થવામાં અંતર બહુ હોય છે. એક ગરીબ અમીરનું ઉદાહરણ આપું, બરોબર. તો એક ગરીબ હોય છે, એના પપ્પા એક્સપાયર થઈ જાય છે અને આ બાજુ એક મોટો બિલ્ડર છે, એનો એનું બાળક છે એ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, મોટું થઈ જાય છે અને પછી આના ફાધર એક્સપાયર થાય છે. બંનેના ફાધર એક જ ટાઈમે એક્સપાયર થાય છે. આના ફાધર એના બાળકને શીખવીને ગયા છે, બેટા તગારું કઈ રીતે ઉચકવું, એમાં માલ સામાન કઈ રીતે ભરવો અને કઈ રીતે મકાનો બાંધવા, કડિયાકામ કઈ રીતે કરવું. એટલે આ બાળક મનોરંજનને સાઈડમાં મૂકીને શીખી ગયું હોય છે અને એની પાસે નાનકડી ઝૂંપડી છે જેમાં દરવાજો જ નથી. એની પાસે એવી તિજોરી નથી કે જેને સાચવવી પડે. અને આ બાજુ સેંકડો રૂપિયો છે, સેંકડો ખજાનો છે, બહુ મોટી એની નામના છે અને ઘણી બધી પ્રોપર્ટીઝ છે. તો આ વ્યક્તિ જે ગુજરી ગયું છે ને, એને ગુજર્યા પહેલા એક જ ચિંતા હતી કે આ બધું કોનું? મારો મારું બાળક એટલું કેપેબલ નથી કે બધી જગ્યાએ પહોંચી શકે અને એને મારે બનાવવું હતું, પણ એ મનોરંજનમાં જ રહ્યો છે, વ્યસન તરફ, છોકરીઓ તરફ, કેફેઝમાં અને પ્રોગ્રામોમાં ને એવી રીતે. તો એ બાળકને ડેવલપ કરવામાં મારે જે સમય આપવો હતો એ હું ના આપી શક્યો, કારણ કે હું મીટિંગોમાં ને એમાં પૈસા પ્રોગ્રામમાં ભેગા વ્યસ્ત, કરવામાં. પૈસા ભેગા કરવામાં વ્યસ્ત. તો આ જે હતું ને ત્યાં સુખ હતું પણ ખુશી નહોતી. અહીં સુખનું નહિવત સ્થાન છે પણ ખુશી અઢળક છે. એટલે સાચું સુખ ક્યાં હોય છે? જ્યાં પૈસો હોય છે ત્યાં નથી હોતું. ત્યાં માત્ર પળભરની ખુશી હોય છે. સુખ હોય છે પણ નહિવત. એ સુખ આવે છે, જાય છે, આવે છે, જાય છે. જ્યારે અહીં તો એ જે સર્કલ હતું એ ક્યારેય ઊભું નથી રહેવાનું. તો એના બાળકને પણ એ જ શીખવશે. અને આ બાજુ એક ઊંઘ સરસ આવી જશે. કારણ કે તાળું મારવાનું નથી, તાળું મારીને ખેંચવાનું નથી, માર્યું હોય તો ઠીક છે. અંદર કાંઈ એવું છે જ નહીં કોઈક લૂંટી જાય. આ બાજુ તો અઢળક તાળા જોશે. તો આ લોકો ખુશ થઈ શકશે પણ સુખી ક્યારેય નહીં થઈ શકે, જે અમીર લોકો છે. અને ગરીબો તો સુખી થઈ શકશે ને. સુખી થવુંનો અર્થ એવો થાય કે આજીવન માટે સુખનું સ્થાન, ખુશી આજીવન માટે. અને ખુશી ક્ષણભરની હોય. ખુશ થવું એટલે હું હમણાં હસું અને પછી પાછો રડું. તો આ એક ખુશ થવું એ નાની ઘટના હોય ને સુખી થવું તો બહુ મોટી ઘટના છે. અમી, જે પ્રમાણે આપણે વાત કરીએ એમ તમે બહુ સરસ સ્ટોરી કરી એક ગરીબ ને અમીરની. આજના ભાગદોડની જિંદગીની અંદર હરેક વ્યક્તિ એકલો છે બધું જ, પણ એકલો છે. તો એ જે એકાંત છે, એ એકાંતથી કઈ રીતે દૂર જવું? હું તો એવું કહું છું કે એકાંતને બોલાવવું જોઈએ. તમે એકલા ન હો ને તો એકલું જોવું. એકલું એકવાર બની લેવાય કે હું એકલો મારી જાતને કઈ રીતે સમય આપી શકું છું. હું એકલો પડું છું તો હું કઈ રીતે આગળ વધી શકું છું. ક્યારેક ટોળામાંથી દૂર જવું જરૂરી છે. પોતાની જાતને સમય આપવો જરૂરી છે. સોલો ટ્રાવેલ્સ કરવા જોઈએ. એક બંધ રૂમમાં પોતાની જાતને બંધ કરી જુઓ 1 થી 1.5 મહિના માટે, કે તમારી જાતને જ્યારે તમે પોતે સમય આપો છો, તો તમે કેટલા ડેવલપ થઈ શકો છો. હું જ્યારે લેખક બની ગયો તો અને નવા વિચારો મારા સુધી પહોંચતા નહોતા, ત્યારે હું એકલો જ હતો. અને એકલો હતો એટલે મને મારી ઘટનાઓ યાદ આવતી. એ ઘટનાઓમાંથી બહાર મને ધ્યાન દ્વારા કાઢ્યો મારી જાતને મેં. ધ્યાન કરીને હું બહાર નીકળ્યો. એ ઘટનામાં જાવું જરૂરી છે અને ઘટનાને માણવી જરૂરી છે. ત્યાંથી બહાર નીકળવું જરૂરી છે. તો ધ્યાન તમને બહાર લાવે છે. તો એ વિચારોનો સમૂહ હતો. એને શબ્દોમાં વર્ણવવા માટે મારે એકલા રહેવું પડતું. મારા બંધ રૂમની અંદર જમવાના અને રહેવાના સમયે બહાર આવી જતો પાછો. પણ મેં મારી જાતને ત્યારે જ પારખી જ્યારે હું એકલો હતો. હું એકલો તો હતો જ, પણ મારી સાથે મારી જાત હતી. આત્મા અને દેહ જુદા છે, તમે કદાચ સાંભળ્યું હોય. તો દેહ અને આત્મા બંને એક ક્યારે બને? તમે જ્યારે એકલા હો. બાથરૂમમાં તમને અસંખ્ય અઢળક વિચાર આવે. તમને બહાર આવતા એમ થાય, ચાલો આ કાંઈક યાદ આવ્યું હતું ને ભૂલાઈ ગયું. તો તમે જ્યારે એકલા હો. તો તમે જ્યારે એકલા હો છો ને ત્યારે તમને નવો વિચાર પણ આવે છે. તમને નવા ઘણા બધા રસ્તાઓ મળે છે. તો એકાંત કદાચ તમને સફળ પણ બનાવી શકે.
તમે એકલા હશો તો નવો વિચાર આવશે, તમારી સાથે કોઈ હશે તો તમે એના સાથે ડિસ્કશનમાં સમય કાઢી નાખશો અને સમયને પહેલું મહત્ત્વ આપજો. તમે બની શકે એટલા એકલા રહો, પોતાની જાતને જાજો સમય આપો, કારણ કે જાત જ પોતાની જાતને વધારે સફળ બનાવતી હોય છે. જી. અને જે એકાંત છે એ તોડે કે બનાવે? ઓકે, તો એકાંત બની તમે ત્યારે જ શકો જ્યારે તૂટો. તો એકાંત પહેલા તો શરૂઆતમાં તોડે છે, કારણ કે આમાં બધું ભરેલું હોય, એ બહાર તો કાઢવું ને, તો એ બહાર કાઢવા માટે શરૂઆતમાં તમને બહુ બધું ડિફિકલ્ટ લાગે કે હું એકલો રહું છું, મને ગમતું નથી, કારણ કે તમે હંમેશા લોકોના સમૂહ વચ્ચે જ રહ્યા છો, તમારા મા બાપની વચ્ચે રહ્યા છો, તમે પરિસ્થિતિ અમુક સેવાકીય પ્રવૃત્તિ જે તમને બધું મળતું જ રહ્યું છે એનાથી દૂર થઈ રહ્યા છો, તો તમને ઘણી બધી અડચણો પડે. તમે હંમેશા મીઠું પાણી જ પીધું હોય ને તમને એક વખત ખારું આપે તો તમને વધારે ખારું લાગવાનું છે ને. તમે તીખું જ ખાધું હોય ને અચાનક તમને ગળ્યું આપે તો તમને નહીં ભાવે. તો આજે શરૂઆતનું જે સ્થાન હોય એકાંતનું, એ તમને બહુ અડચણો વાળું લાગશે, પણ ધીમે 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 તમને એની આદત પડશે. પણ એક વસ્તુ બહુ આમાં ફાયદાકારક છે કે તમે જ્યારે એકલા પડો છો ને ત્યારે તમે સત્યની એકદમ સમીપ હોવો છે, તમે ઈશ્વરને એકદમ સમીપ હોવ છો, કારણ કે નવો વિચાર આવે છો પહેલાં તો તમે ધ્યાનની બહુ નજીક જાઓ છો, અને ધ્યાન એટલે એકાંત, એકાંત એટલે ધ્યાન, અને તમારા શ્વાસને ઓળખવાનો તમે ટોળા વચ્ચે હો તમને ઘડિયાળનો અવાજ નહીં સંભળાય, પણ ઘડિયાળનો અવાજ તમને ત્યારે સંભળાશે જ્યારે તમે એકલા હો, શાંત વાતાવરણમાં હો. તો આપણી વચ્ચે આજુબાજુ શું શું છે એ તમે નોટ કરશો. તમે જ્યારે માઇક્રો વસ્તુ નોટ કરશો કે મારી ઘડિયાળ છે, એમાં કાંટો છે, કાંટો અવાજ કરે છે, તો સામાન્ય અવાજ તમને સંભળાશે. એવી જ રીતે તમે ધ્યાન કરવા બેસો ત્યારે શ્વાસનો અવાજ તમને સંભળાશે, અને તમારી અંદરની ઘણી બધી રચનાઓ તમને સંભળાશે, અને તમે અંદર ઉતરશો એટલે તમને યાદ આવશે કે હું તો છું, આ મનમાં વિચારું છું કે આવું આવું હોય, પણ હું શબ્દોનો ઉપયોગ નથી કરતો. તો આજે હું વિચારું છું એ કોની સાથે વાતચીત થઈ રહી છે, વાર્તાલાપ કોની? તો એ તમારી જાત છે. તો આ દેહ અને આત્મા આજે જાતો વાત કરતી હોય ને ત્યારે આખું નવું સર્જન થતું હોય. તો આજે નવું સર્જન છે ને એકાંત સિવાય કોઈ કરી શકતું નથી. એટલે એકાંત પહેલા તોડે છે અને પછી બનાવે છે. તો બનાવવા સુધીની આપણે રાહ જોવાની હોય, પહેલા તૂટતું રહેવાનું. જી. તમે જે ધ્યાનની ને એવી વાત કરી, એટલે ઘણા બધા એક્સપેરિમેન્ટ હું પણ કરું છું, એટલે મેડિટેશન હું કરું છું. મેડિટેશનની અંદરથી એક વસ્તુ તો બહુ ખાસ જાણવા મળી છે કે કોઈ પણ દિવસ હરેક દુનિયાની અંદર જેટલી પણ સમસ્યા છે એનું સમાધાન મૌન રહેવાથી થાય. એટલે જે મૌન છે એ ક્યાં સુધી તમને લઈ જાય, ભગવાન સુધી કે પોતાના સુધી? સોરી. હવે વાત આવી મૌનની, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે કીધું કે સમાધાન મૌનથી જ થાય, બરોબર. સમાધાનનો અ, એક વિકલ્પ એ છે કે સમાધિ. સમાધિ એટલે તમામ પ્રશ્નોનું સમાધાન. સમાધિ, સમાધાન આ શબ્દો મળતા આવે છે. તો સમાધિ એટલે મૌન રહેવું, બરોબર છે. સમાધિમાં બેસવું એટલે વિચારોની મૌનતા. પહેલા તો મૌન રહેવાનો અર્થ બોલતા બંધ થઈ જવું નહીં, વિચારોને બંધ કરવા. તમે ભલે બોલો ઓમકારનો સહયોગ લ્યો કે કોઈ મંત્ર બોલો છો, પણ વિચારો તમારા મૌન હોવા જોઈએ. તમે જ્યારે અગરબત્તી કરો ત્યારે એક ટંકોરી વગાડો છો સાથે, તો એ ટંકોરી શું છે? એક એવી ધ્વનિ પેદા કરે છે કે તમારા વિચારો બંધ થાય, તમારું ધ્યાન આમ તેમ ન થાય. તો આ જ્યારે તમને ખબર પડે કે કોઈ એવી ધ્વનિનો હવે ઉપયોગ નથી કરવાનો, મારા મગજને મેં એટલું ટ્રેન કર્યું છે, મારી જાતને મેં એટલી ડેવલપ કરી છે કે કોઈ પણ વિચાર આવતો હું બંધ કરી શકું છું. અને એ વિચારોને બંધ એકમાત્ર ધ્યાન જ કરી શકે, કારણ કે ધ્યાન રાખવું, કોઈ એમ કે ધ્યાન રાખજો, તો આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ વિચાર ન આવે. તો આ વિચારો આવતા બંધ થશે ત્યારે તમે મૌન રહેશો, વિચારોથી મૌન, શબ્દોથી નહીં. શબ્દોથી તમે કદાચ મૌન રહ્યો તો એનો કોઈ એવો અર્થ નથી, પણ વિચારોથી મૌન રહ્યો તો તમારે ઘણા બધા તમારે જાતને ઓળખવાના નવા રસ્તાઓ ખુલશે. તમે ઈશ્વરની સમીપ, ઈશ્વરની કોઈ ભાષા નથી. મને પેલા પ્રશ્ન હતો કે કૃષ્ણ તો એકદમ સંસ્કૃત ભાષા, કૃષ્ણના શ્લોક, કૃષ્ણની વાતો, અને મીરાબાઈ મારવાડી કલ્ચરના, તો આ કઈ રીતનો મેળ, એ લોકોનો સંવાદ શું? પછી મને ખબર પડી કે ઓકે, ઈશ્વરની ભાષા મૌન છે. એને બસ હૃદયથી સ્મરણ કરવાના હોય, હૃદયથી માનવાના હોય, હૃદયથી પૂજવાના હોય, એટલે એમાં બધું જ એ સમજી જાય. તમે અનુભવ કરી શકો. ઓબ્વિયસલી. અને પ્રાર્થના મૌનથી વિશેષ નથી. મૌન છે ને સર્વશ્રેષ્ઠ છે, એ બહુ મોટી પ્રાર્થના છે. ઈશ્વરને પામવા માટે તમે મૌન રહો ને તો જલ્દી પામી શકો.
તમે પછી એમ કહો કે તું મને ભગવાન એક વરદાન આપી દે, તો આ એક માંગઈ થઈ, એક અપેક્ષા થઈ ભગવાન પાસેથી, ને ભગવાન સામુય નહીં. તો મૌન રહ્યો, એને ખબર છે તમને શું જોઈએ છે, એ એના સમય આપી દેશે. અમી, ભગવાનને શોધવા માટે આંખ બંધ કરવાની જરૂર છે કે અંદર શોધવાની જરૂર છે? હા, હવે આ ઘટના જ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. મારી બાજુમાં આરતી થતી હતી માતાજીની, અને આરતીમાં ઘણા બધા પુરુષો ઊભા હતા ચપ્પલ કાઢીને, અને અમે બાજુમાં બેઠા હતા. તો એ લોકોએ એવો આગ્રહ કર્યો કે ભાઈ આરતીમાં આવો, જોડાવો. અને એ લોકો આંખ બંધ કરીને જ આરતી કરતા હતા, પણ બાજુમાંથી ગાડી આવે ને તો એ લોકો આંખ ખોલીને જોતા હતા કોની ગાડી છે, પાછા આરતીમાં. અને અમે બેઠા બેઠા આરતીમાં હાજર હતા. તો આ થઈ, આંખ અમારી ખુલ્લી જ છે, પણ અમારી હાજરી આરતીમાં છે. અને એ લોકોની આંખ બંધ છે, દેહ હાજર છે આરતીમાં, પણ એનું ધ્યાન બીજે છે, ગાડી કોણ આવે છે. અને એક બહુ સરસ ઉદાહરણ છે, મારા પપ્પા મને ઘણીવાર કહેતા હોય કે એક દાદા ઘરમાં માળા કરતા હતા, અને વહુ રસોડામાં વાળતા હતા. તો રસોડાના દરવાજેથી બીજા દાદાએ કીધું કે ભાઈ બેટા દાદા ઘરે છે? તો કે દાદા તો વાડીએ ગયા. દાદા ઘરમાં માળા કરે છે. તો કે ભાઈ દાદા ઘરે છે? તો કે દાદા તો વાડીએ ગયા. દાદાએ ફટાફટ 108 પૂરા કર્યા મણકા, અને કીધું કે લા વહુ, ફલાણા ફલાણા ભાઈ આવ્યા, તમે એવું કીધું કે વાડીએ ગયા, તમને ખબર તો છે હું અંદર માળા કરું છું. તો કે દાદા તમારું માળામાં ધ્યાન હતું ખરા? તો કે ના. તો કે ક્યાં ધ્યાન હતું તમારું? તો કે ફલાણા વશરામભાઈના બકરા વાડીમાં ગરી ન જાય તો સારું, પાકનો બગાડ કરી નાખશે. તો કે ન્યા ધ્યાન હતું ને દાદા? તો કે હા. તો કે તમે માળા નહોતા કરતા, તમારું માળામાં ધ્યાન જ નહોતું, તમે વાડીએ જ હતા. તો આમાં છે ને આપણી હાજરી મહત્વની હોય છે. એટલે આપણી આંખ બંધ હોય ખુલ્લી હોય મેટર નથી કરતું, તમારી જાત ક્યાં છે ને મેટર કરે છે. તમે મંદિરે જાઓ કે ન જાઓ, ઈશ્વર તમારી પાસે આવશે. એવી કન્ડિશન બનાવો તો આ વસ્તુ છે. એટલે દ્વાર કદાચ ભગવાનના ખુલ્લા જ હોય છે, આપણી આંખ બંધ ખુલ્લી હોય મેટર નથી કરતું, પણ તમારું ધ્યાન છે ને ઈશ્વર સુધી લઈ જાય છે. એક માણસ છે, એનું જ્યારે મન તૂટે, એ ઈશ્વરને યાદ કરે છે કે પોતાને શોધે છે? એક માણસનું જ્યારે મન તૂટે ને, તો એ ઈશ્વરને યાદ કરે છે. કેમ ખબર? કારણ કે એને ખબર છે કે મારી આજુબાજુ ક્યાંક એવી ઉર્જા છે જે મને મદદરૂપ થશે. અને હંમેશા કોઈ પણ માણસ તૂટે ને પછી જ ઈશ્વર પાસે જાય છે. હમણાં બ્રેકઅપ થાય ને પછી હરે કૃષ્ણ કૃષ્ણ સાથે જોડાવા માટે મહિલાઓની, સ્ત્રીઓની સંખ્યા વધી ગઈ છે. તમે જોજો, આ માર્ક મેં કરેલું છે ને તમે કરજો. કારણ કે ઈશ્વરની સમીપ આપણે ત્યારે જ જઈએ છીએ જ્યારે પડી ભાંગીએ, ત્યારે જ આપણને ખબર પડે કે આપણી ઈશ્વર આપણને આમાંથી બહાર કાઢશે. પણ એ પહેલા તમે ઈશ્વર સાથે જોડાઓ તો ઈશ્વર સાથે કનેક્શન તમારું વધારે સ્ટ્રોંગ થશે. તો આપણે તૂટીએ ને પડી ભાંગીએ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈએ ત્યારે જ કેમ આપણને ઈશ્વર યાદ આવે, પહેલા પણ યાદ આવવો જોઈએ. તો અત્યારની સામાન્ય પ્રજા ઈશ્વર સમીપ ત્યારે જ જાય છે જ્યારે કંઈક દુઃખમાં હોય, ક્યારેક મુશ્કેલીમાં હોય, તકલીફોમાં હોય, ત્યારે જ ઈશ્વર પાસે જાય છે. જ્યારે સારું હોય ને સુખી હોય ને ખુશ હોય ત્યારે નહીં. ત્યારે હા, થેન્ક યુ કહેવા માટે નહીં. દુઃખમાં જ જાય છે. અને માનતા હોય ત્યારે જ રખાય છે. ક્યારેક એકદમ આમ સુખી હોય ને એવી ઈચ્છા નહીં થાય કે હું મંદિરે જઈ આવું ને આજે આ કરું ને ભગવાન માટે આ નહીં. તમે ત્યારે તકલીફમાં ઈશ્વર મને તકલીફમાંથી બહાર કાઢો, હું તમને આ લાંચ આપીશ. તો આવું બધું હોય છે અત્યારે. તો ઈશ્વર તો હંમેશા તમારી આજુબાજુ જ છે. તું ન જાને આસપાસ હે ખુદા. તો ઈશ્વર હંમેશા આજુબાજુ જ છે. માત્ર એને સ્મરણ કરવાની જરૂર છે, એને સ્મરવાની જરૂર છે, એનું ભજન કરવાની જરૂર છે, એનું ધ્યાન કરવાની જરૂર છે. એ તમે તકલીફમાં ન હો ને ત્યારે, તો એ તકલીફમાં તમે ઊભા છો ને ત્યારે સામેથી આવશે, તમારે એની પાસે જવાની જરૂર નથી. રાઈટ? તો આ વસ્તુ છે. અમી, જીવનની અંદર સૌથી મોટું સાહિત્ય પુસ્તક છે કે અનુભવ? વાહ! આ બહુ સુંદર પ્રશ્ન છે. આનો ડીપ આનો કદાચ અર્થ છે. જીવનમાં સૌથી મોટું સાહિત્ય પુસ્તક છે કે અનુભવો છે? હવે તમે સમજો, કોઈ પણ અનુભવો પુસ્તક લખ્યા કે વાંચ્યા પછી નથી થતા. અનુભવો છે એ જ પુસ્તક છે એવું સમજો. કારણ કે પુસ્તકમાં અનુભવો જ લખાયા છે. હું પ્રવાસ યાત્રા કરું અને પ્રવાસનું વર્ણન કરું તો એક મારો અનુભવ જ છે ને. તો અનુભવોથી શ્રેષ્ઠ વસ્તુ કાંઈ નથી. સૌથી મોટું સાહિત્ય અનુભવ જ છે. અનુભવોમાંથી જ પુસ્તકો નીકળ્યા છે. મેં કંઈક મારા જીવનમાં કંઈક અલગ કર્યું અને લોકોને મારે સંદેશો દેવો છે કે આ કાર્યમાંથી હું શું શીખ્યો, તમારે શું શીખવા જેવું છે, અથવા આ સાહસ કેટલો અઘરો હતો, એમાં કેવી અડચણો આવી, તો એ હું પુસ્તકમાં લખીશ. તો પહેલા મારે અનુભવને પ્રાયોરિટી આપવી પડે. તો સૌથી મોટું સાહિત્ય
અનુભવો હોય છે. અને મારું કદાચ ઘડતર, મારું ભણતર અનુભવો જ રહ્યા છે. પહેલાં મેં મારા અનુભવો લોકો સુધી પહોંચાડ્યા કે મારા જીવનમાં કેટલી અડચણો હતી, છતાં મેં હાર ન માનીને હું લોકો સુધી પહોંચ્યો અને પછી જ મેં પુસ્તક લખ્યું. અને મારા જીવનમાં ત્યારે વાંચન નહોતું જ્યારે અનુભવો હતા. એટલે અનુભવોમાંથી શીખો, પછી વાંચન માટે શબ્દો શોધો, શબ્દો લ્યો અને પછી એ અનુભવોને શબ્દોથી વર્ણવીને લોકો સુધી પહોંચો. એટલે અનુભવ બહુ જરૂરી છે. જી, બિલકુલ. જેમ આપણે વાત કરીએ એમ અગાઉ પાછું હવે પ્રેમ તરફ જઈએ છે. પ્રેમ હોય અને પ્રેમની અંદર જ્યારે આજના જનરેશનમાં જેને શબ્દ કહે છે બ્રેકઅપ, અને શુદ્ધ ભાષામાં કહીએ કે હૃદય જ્યારે તૂટે ત્યારે ભગવાન સૌથી નજીક દેખાય એવું કેમ? સાક્ષાત સામે દેખાય. બિલકુલ. હૃદય જ્યારે તૂટ્યું નથી હોતું ત્યારે ઈશ્વર તો સામે જ હોય છે અને ઈશ્વર પાસે જ હોય છે. જેવી રીતે આપણે વાત થઈ કે ઈશ્વર હંમેશા પાસે જ હોય છે, પણ આપણે ઈશ્વરને કઈ દ્રષ્ટિએ જોઈએ છે, બરોબર? હંમેશા પ્રેમના ઈશ્વર કૃષ્ણ રહ્યા છે, બરોબર? તો આપણે પ્રેમમાં તૂટીએ, પડી ભાંગીએ, છૂટા પડીએ ત્યારે કૃષ્ણને યાદ કરીએ છીએ. પ્રેમમાં જ્યારે જીવતા હોઈએ ત્યારે ક્યારેય કૃષ્ણને યાદ કરીએ છીએ નહીં. તો જ્યારે આપણે હર્ટ થઈએ ત્યારે કંઈક નવું શીખીએ, ક્યારેક પડી ભાંગીએ ત્યારે કંઈક નવું શીખીએ. તો આ એક ઘટના જ છે એમાંની એક સર્કલ જ છે કે જ્યારે તમે પ્રેમમાં તૂટો છો ત્યારે પ્રેમનો ઈશ્વર યાદ આવે છે. પણ એની ઈશ્વરતાને, એની લીલાને, એના જીવનમાં જ્યારે આ કન્ડિશન હતી ત્યારે એ કઈ રીતે નીકળે એ શીખો ને, એ વાંચો, એને સમજો કે કૃષ્ણનું પાત્ર શું, એ આ ઘટનામાં હતા તો કઈ રીતે નીકળ્યા હતા. એના જીવનમાં વિરહ આવ્યો હતો, એમને પ્રેમ તત્વ છોડવું પડ્યું હતું, વિરહનો સામનો કરવો પડ્યો હતો, સમાજ, પોતાની જાત, પરિવાર બધાયથી એ લડ્યા છે. તો એ કઈ રીતે નીકળ્યા એ ઘટનાને યાદ કરો એટલે તમે પણ પોતે આ ઘટનામાંથી નીકળી શકો. અને ત્યારે ભગવાન એટલે જ નજીક દેખાય છે કારણ કે આપણે ભગવાનને જ જોતા હોય. આપણે બધી જગ્યાએથી પડી ભાંગ્યા હોય કે આપણે કોઈના પર ભરોસો ન રહ્યો હોય ત્યારે ઈશ્વર એક એવું તત્વ છે કે જવાબ નથી આવતો. આપણે પોતે ધારીએ ને એવો જવાબ માની લઈએ. તો ત્યાંથી કોઈ એવો મેસેજ નથી આવતો કે હા, હા. એટલે પહેલા આપણે આ જ ઈશ્વરને યાદ કરીએ છીએ. લોકો દેખાય બહારથી બહુ મજબૂત પણ અંદરથી સાવ તૂટેલો હોય, એવું કેમ થયું છે? અ, હંમેશા કોઈ પુરુષ હોય ને એ શબ્દોથી મૌન હોય. એ શબ્દોમાં પોતાની જાતને નથી વર્ણવતો, એ બસ સ્માઇલ કરે, એક્સપ્રેશનથી વર્ણવતો હોય અને એ કદાચ પોતાની જાતને ક્યાંય વધુ જગ્યાએ એક્સપ્લેન નથી કરતો. એટલે પુરુષોમાં આ તત્વ જાજુ હોય. જ્યાં ત્યાં રડવું નહીં, પોતાની અંદરથી તૂટેલું હોવું અને એના એક્સપ્રેશનમાં એની ઝલક દેખાય છે કે આ વ્યક્તિ અંદરથી તૂટેલો છે. હું મારા ઘરમાં સત્યનારાયણની કથા હતી એટલે હું ફૂલડા ગોઠવતો હતો ને ત્યારે મેં એક ફોટો લીધો, સેલ્ફી લીધી અને મેં પોસ્ટ કર્યું. મેં એવું લખ્યું હતું કે કેવું લાગે જ્યારે વિખાયેલો વ્યક્તિ કંઈક ગોઠવતો હોય. એટલે કેટલી મોટી ઘટના થઈ એક જ લાઈનમાં. વિખાયેલો વ્યક્તિ કંઈક ગોઠવતો. તો પહેલાં તો એ સમજવું પડે કે કઈ રીતે વિખાયેલો છે. પરિસ્થિતિ વિખાયેલા હોય, જવાબદારીથી વિખાયેલા હોય, સંબંધોથી વિખાયેલા હોય, પ્રેમથી, વિરહથી વિખાયેલા હોય. તો પુરુષો અઢળક રીતે વિખાયેલા હોય છે. માત્ર શણગારથી નહીં. એના વાળ અસ્તવ્યસ્ત છે એટલે વિખાયેલો છે એવું નહીં. અંદરથી વિખાયેલા હોય. તો દરેક પુરુષ, દરેક સ્ત્રી આમ તો જોવા જઈએ તો એના જીવનમાં એક ઘટના એવી જ આવે છે. એવી આવે જ છે જે એને વીખતી હોય છે, બરાબર? એ ઘટના બહુ જરૂરી છે. કારણ કે વિખાશે તો પાછા ગોઠવાશે. રાઈટ? તો એ ઘટનાને પણ સ્વીકારી લેવાની કે જે થયું એ સારા માટે થયું અને હવે મારું ઉજળું ભવિષ્ય મારી સામે છે. આ ઘટના બહુ જરૂરી હતી. આ થાત તો કદાચ મને ખબર પડે કે આગળ મારે શું કરવાનું છે. એટલે એ ઘટનાને પ્રેમથી સ્વીકારવાની અને બીજી ઘટના એવી કોઈ આવતી હોય તો આવવા દેવાની, સુંદર સહર્ષ સાથે એને સ્વીકારવાની. તો આ બહુ જરૂરી છે જીવનમાં. અમી, આજના સમયની અંદર ઘણા બધા લોકોની એક જ તકલીફ છે કે કોઈ મને સમજતું જ નથી. હમ. મારા ઘણા એવા મિત્રો કહેતા હોય, ભાઈ સાલું આ જાત મારી છે ને હું મને પોતે નથી સમજી શકતો, બીજા શું સમજવાના, અથવા તો કોઈ મને સમજી શકતું નથી, મારો પરિવાર મને સમજી શકતું નથી. પણ તમે ક્યારેય સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો. એક એવી એક્સપેક્ટેશન, તમે એક્સપેક્ટેશન રાખો છો ને ત્યારે જ તમે દુઃખી થાવ છો. પણ એક્સપેક્ટેશન કેવી રાખવી, અપેક્ષા કેવી રાખવી કે ભાઈ એ વ્યક્તિ મને સમજે કે ન સમજે, એ લાગણીશીલ છે એટલે મારે વાત રજૂ કરવી છે, અથવા તો વાત રજૂ ત્યાં જ કરો જ્યાં સમજણ છે. જ્યાં સમજણ નથી ત્યાં તમે વાત રજૂ કરો અને પછી તમે એમ કહો કે સમજાવવાનું જ નથી. કોઈ મને સમજી નથી શકતું, તો એનો અર્થ તમારી સામે જ છે કે નથી સમજી શકતા. ત્યાં તમે એક્સપ્લેન કર્યું છે બધું, તો નથી જ સમજી શકવાના ને.
મિત્ર પાસે તમે દુઃખી હો ને તમે જાઓ તો મિત્ર તમને કહેશે કે ભાઈ છોડ ને લે સિગરેટ, એવું બધું તો હાલ્યા કરે. તો આ એક રસ્તો છે 10 થી 15 મિનિટ માટે નીકળવાનો. પણ એ તમારું બીજું લક્ષ્ય ભટકાવી રહ્યો છે એ રસ્તો. તો આ મિત્ર આમાં ભાગીદાર હોય કદાચ, પણ એ પળભર માટે તમને શું. પણ તમારો ગોલ તમને કોઈક સમજી શકે એના માટે તમારે શું કરવું? તો તમારી જાતથી બેસ્ટ કોઈ નથી. એને ખબર છે તમને શું ભાવે છે, એને ખબર છે તમને કેવા શોખ છે, તમારો સ્વભાવ એને ખબર છે, તમારો પરિવાર એને ખબર છે, તમે કઈ કઈ મુશ્કેલીથી ઘેરાયેલા છો, તમારી સાથે કઈ પરિસ્થિતિ તમને હેરાન કરે છે, કોણ સાથે છે, કોણ સાથે નથી, આ બધું તમારી જાતને ખબર છે. તો એ તો ક્યારેય દગોય નથી દેતી. તમે ક્યારેક એની સાથે વાત કરો તો એ તમને રોકશે? નહીં રોકે. એ તમને આખી સાંભળશે. બોલી લે આખું જે હોય એ બોલી લે એવું કહેશે. અને પછી અંદરથી તમને એક સુંદર મજાનો એક જવાબ નીકળે. ચલો આમ નહીં તો આમ છોડ ને આવું કંઈક કરી લઈએ. અથવા તો આ રસ્તો. તો એ જાત દ્વારા નીકળતો હોય. તો એને સમય આપવો પડે. તો પહેલાં તો તમારી જે વાત હોય ને કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં. કારણ કે બધાના પોતપોતાના દુઃખ હોય, પોતપોતાના લક્ષ્યો હોય, ને પોતપોતે હેરાન હોય. પછી આપણને એમ લાગે કે મને સમજતું નથી. સમજતું નથી. એટલે આ આપણી જ મેન્ટાલિટી છે. કોઈ સમજતું નથી, પણ આપણે કોઈને સમજાવવા છે એ શા માટે? કોઈ આપણને સમજે એવું કરવું શા માટે? આપણી જાત છે આપણને સમજે છે બેસ્ટ છે. અને જાતની પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ, પહેલું પ્રાધાન્ય જાતનું હોવું જોઈએ, પછી પરિવારને આપો. કારણ કે પરિવાર દ્વારા તમે મોટા થયા છો, એની વચ્ચે પરિવારે તમને જન્મ આપ્યો છે, પરિવારે મોટા કર્યા છે, પરિવાર તમારી સગવડો પૂરી પાડે છે, તો બીજી પ્રાયોરિટી એને આપો, કારણ કે એ તમને સમજી શકશે. બાકી ઈશ્વરમાં એવી તાકાત નહીં. ઈશ્વર પાછળ અઢળક લાઈનો છે સમજાવવા માટે. તો તમારી જાતને સમય આપો, એ તમને સમજશે. બીજી કોઈ પાસે આશા અપેક્ષા ન રાખો કે તમને સમજે. તમે કોઈની પાસે જલ્દી ખુલ્લા ન થાવ. તમારા લાગણીશીલ સ્વભાવને વ્યક્ત ન કરો. જ્યાં તમારી જાત સાથે છે, તમારી જાતને જ ખુલ્લી પાડો, એની સાથે જ વાત કરો. આપણે એકલા એકલા ઘણી વાર વાત કરતા હોય તો કોક આપણને ગાંડા કહી જાય. કાં તો ગાંડો લાગે, એનું કોઈ સાંભળતું નથી તોય વાત કરે છે. પણ કોઈ સાંભળતું નથી એટલે તો વાત કરીએ છીએ. અને કોની યાર વાત કરતો કે જાત સાથે. એ તો સાંભળે છે. એ તો મને રોકવાની નથી. મારી સાથે અને એને બધું જ એક્સેપ્ટ છે. તું સ્વીકારે છે. અને કલાક સુધી વાત કરો તો એ કલાક તમને સાંભળે. અને ત્યાંથી જે જવાબ મળે ને એ લગભગ બીજા પાસેથી ન મળે. સુંદર જવાબ હોય ને, સરવાળા સાથેનો જવાબ હોય કે આ બધા સાથે લડીને આ જવાબ નીકળ્યો હોય. તો સાચો નિર્ણય હોય. અને જાત સાથે એટલે વ્યક્તિ વાત કરતો હોય જ્યારે બધી જગ્યાએથી પડી ભાંગ્યો હોય ને, હું તો કહું ન પડી ભાંગ્યા હોવ તોય જાત સાથે વાત કરો. જાત જ તમને તારશે ને વારશે. બરોબર છે? એટલે જાતને પહેલી પ્રાયોરિટી આપો. અમી, આ દેખાદેખી આટલી બધી કેમ વધી ગઈ છે? એક આમાંય કોમ્પિટિશન છે તમને કહું તો. કારણ કે એનાથી મારે ચડિયાતું બનવું છે. આ બાજુ ઓલાએ ગેરેજ ખોલ્યું તો મારે ગેરેજ જ ખોલવું છે. આણે ઇક્કો લીધી તો મારે ઇક્કો જ લેવી છે. ઇક્કોમાં એનાથી મારે આગળ જવું છે. તમે એક સીમિત દુનિયામાં છો. અને એ દુનિયામાં ટોળું છે. એક ટોળું, ને ટોળાના આખા ટોળાનું એક જ લક્ષ્ય છે. બધાને સફળ થાવું ને તો બધાને એક જ લક્ષ્ય લઈને સફળ થાવું. કોઈને કંઈ અલગ નથી કરવું, અલગ નથી તરવું, અલગ નથી કરવું. એમાં જ આ કોમ્પિટિશનમાં તમે હંમેશા બંધાયેલા રહો છો. બરોબર? તમે કંઈક અલગ લક્ષ્ય લ્યો, તો આમાંથી નીકળો. આમાંથી બહાર નીકળશો તો તમને ખબર પડશે કે મારે શું કરવું છે, મારી જાત શા માટે બની છે, મને શેમાં રસ છે. એટલે આ કોમ્પિટિશનમાંથી તમે ખરેખર અલગ તરશો. તમે હંમેશા રાધા કૃષ્ણને જ વિચાર્યા છે ને માણ્યા છે. રામ મોરી એમણે સત્યભામાં લખ્યું ને, તો એ નીકળ્યા કંઈક અલગ રીતે. એ રાધા કૃષ્ણમાંથી બહાર નીકળીને એમને લખ્યા. પછી હું રૂકમણી તરીકે વાંચીને લખીને અલગ નીકળ્યો. મીરા તરીકે ઘણા લેખકો નીકળ્યા. તો કાંઈક અલગ વિચારો. આજુબાજુ જ છે, કૃષ્ણની આજુબાજુ જ છે. એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે આ કોમ્પિટિશનથી, આ ટોળાથી કંઈક અલગ રીતે કરી શકશો, અલગ રીતે નિખરી શકશો. જી. તમારા શબ્દમાં કૃષ્ણ એટલે શું? અરે વાહ! હવે કૃષ્ણ છે ને, એ શબ્દને તમે સમજો. એ શબ્દ જ શું કહેવા માંગે છે. પહેલી વાત તો 50% લોકોને આ શબ્દ વિશે જ નથી ખબર. કૃષ્ણ એટલે શું? તો કે હશે કાંઈક હવે કૃષ્ણ. કૃષ્ણના શબ્દને જ નથી. કૃષ્ણ શબ્દ તમે સમજો ને તો એમાં જ તમને પૂર્ણ અવતારની ઝલક જોવા મળશે. કૃષ્ણ એટલે એમાં બીજું કંઈ ઘટતું જ ન હોય. એમાં તમામ વસ્તુ આવી જાય. તમે એના પાત્રને ખાલી વાંચો ને, એણે યુદ્ધમાં પોતાનું કેટલું સરસ સ્થાન આપ્યું છે. યુદ્ધને સરસ રીતે એટલે શૌર્યતા આવી ગઈ, વીર રસ આવી ગયો, નવ રસ એમાં હતા. પ્રેમરસ. પ્રેમરસ કેટલો એનો સુંદર છે. એની પ્રેમ લીલાઓ પર અઢળક પુસ્તકો લખાયા છે. 16,000 ગોપીઓ એની પાછળ હતી.
તો એ કેવી લીલા કરતો હશે એ વ્યક્તિ. પછી રાધા પોતે, તો આ એક પ્રેમ સ્વરૂપ એનું વીરરસ આવી ગયો, શૌર્ય રસ આવી ગયો. તો નવરસ એ વ્યક્તિની અંદર અઢળક ગુણ, આ ગુણનો સરવાળો એને પૂર્ણ અવતાર બનાવે છે. એ ભગવાન શા માટે કહેવાય? કોઈ પણ મહાન પુરુષ ભગવાન સુધી ક્યારે પહોંચે? પોતે ભગવાનનો હોદ્દો ક્યારે પામી શકે? એનામાં બધા ગુણ હોય. એ ઘટનામાંથી પસાર તો થયેલો જ હોય, પણ બહુ સરસ રીતે, સારી રીતે. એનામાં એ ગુણ ધીરજ ગુણ હોય અને ત્યારે નીકળેલો હોય. કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર એટલે એનામાં તમામ ગુણ હોય. એનામાં વીર્યતા હોય, શૌર્યતા હોય, કર્તવ્ય હોય, કરુણા હોય, પ્રેમ હોય, વિરહ હોય, ધીરજ હોય, સમજણ હોય. પછી કોઈ અચાનક એવી સિચ્યુએશન આવે છે એને કઈ રીતે જવાબ આપવો, ધીરજથી, કે પછી લડીને, જ્યાં લડવાનું હોય ત્યાં લડવાનું હોય, ત્યાં ધીરજ હોય ત્યાં ધીરજ હોય. હવે એ વ્યક્તિનું પાત્ર તમે વાંચો. પ્રેમને બહુ સરસ રીતે એણે નિભાવ્યો, પછી યુદ્ધને બહુ સરસ રીતે એણે નિભાવ્યું. પછી એના જીવનમાં કેટલી અઘરી મુશ્કેલીઓ આવી છે એ સમજો. તો એના જન્મતાની સાથે માતા પિતાથી દૂર થવું પડ્યું અને પાલક માતા પિતા પાસે જવું પડ્યું. ને પછી એ દરમિયાન એણે મિત્રતાને કઈ રીતે સરસ નિભાવી. સુદામાને તમે વાંચો, કૃષ્ણને વાંચો, તો મિત્રતામાંય કંઈ ખૂટતું નથી. તો ક્યાંક ને ક્યાંક તમામ ગુણોમાં તમે વિચારો કે ક્યાં કૃષ્ણ પાછા પડ્યા, ક્યાંય નહીં. એટલે કદાચ એ પૂર્ણ અવતાર કહેવાયા છે. એટલે એ વિષય ઉપર, એના ગુણો ઉપર જેટલા પુસ્તકો લખાય, જેટલું જ્ઞાન તમે વાંચશો કે એટલું ઓછું પડશે કદાચ. અને મારી દ્રષ્ટિએ કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર અને એક એવું મહાન વ્યક્તિત્વ કે જેણે તમામ સગવડો, સવલતોને ધ્યાનમાં રાખીને ધીરજ સાથે દરેક મુશ્કેલી સામે લડીને એને પડકાર આપ્યો છે અને એમાંથી બહાર નીકળ્યા છે. અને ભગવાન એને જ કહેવાય જે એવી રીતે એમને પુરુષ અવતાર મળ્યો હતો. આ યોનિમાંથી પસાર થવું પડ્યું હતું, માનવ અવતાર મળ્યો હતો અને બહુ સરસ રીતે એમણે જીવો. એમને ઈ જગ છોડીને જવું પડ્યું છે. પછી પારગી બાણ મારે છે ને એ રીતે. તો આ જે એમનો અવતાર છે, એ અવતારનું નામ કૃષ્ણ છે. હવે એ શક્તિ તો કંઈક અલગ જ છે. વિષ્ણુનો અવતાર કીધું છે ને કૃષ્ણ. તો એ વિષ્ણુ કયો અવતાર? હવે એ તમે વાંચવા બેસો તો એમ થાય કે એમનો એક અંશ આવું હોઈ શકે તો વિષ્ણુ શું હશે? તો તમે જ્યારે કૃષ્ણને વાંચો ત્યારે તમને ખબર પડે કે કૃષ્ણ શું છે. પહેલાં તો હું તો રિકમેન્ડ કરું તો ઓશોની બુક છે કૃષ્ણ મારી દ્રષ્ટિએ. એ તમે શરૂઆતમાં તમને વાંચો, આ વ્યક્તિએ શું લખ્યું છે તમને એમ થાય. પણ તમે જ્યારે આખી વાંચશો ને ત્યારે તમને ખબર પડશે કે અરે વાહ. પછી કૃષ્ણ કોઈ એમની પોતાની દ્રષ્ટિએ લખ્યા હોય કે પછી કૃષ્ણ કોઈને વાસ્તવિક સ્વરૂપે એકચ્યુઅલમાં નથી ખબર. એમની સાથે જે જીવ્યા હોય, જેણે કૃષ્ણને માણ્યા હોય, એમાંય કદાચ ઓછા હોય જેણે પૂરેપૂરા કૃષ્ણને જાણ્યા હોય. ઓબ્વિયસલી પુરુષનું વ્યક્તિત્વ એવું હોય કે બહુ ઓછા લોકોને સમજાય. એટલે રાધાજીએ કદાચ પુસ્તક લખ્યું હોત ને તો એ કૃષ્ણ કદાચ સાચા હોત. પણ અત્યારે હું લખી દઉં કૃષ્ણ મારી દ્રષ્ટિએ, તો કદાચ એ ખોટું હોઈ શકે. એ તો મારી દ્રષ્ટિએ લખ્યું છે ને મેં. તો અત્યારે એ લોકોની દ્રષ્ટિએ લખાયા છે. પણ તમે પ્રયત્ન કરશો ને કૃષ્ણને દરેક જગ્યાએથી વાંચવાનો, તો તમને ખબર પડશે કે કૃષ્ણ શું છે. એટલે અત્યારે મારી નહીવત દ્રષ્ટિ હું કહી શકું કૃષ્ણ આ છે, પણ કૃષ્ણને જજ નથી કરતો. મારી દ્રષ્ટિએ કહું છું કદાચ હોઈ શકે આવું પણ. એટલે કૃષ્ણને મારે કહેવા માટે, દર્શાવવા માટે અઢળક અનુભવો, અઢળક પુસ્તકો, અઢળક વાંચનની જરૂર પડે. હું કૃષ્ણને સમજાવી શકું, પણ કદાચ એની સમીપ રહેલું વ્યક્તિત્વ હોય તો એ સમજાવી શકે. તમારા શબ્દોમાં રાધા કૃષ્ણ શું? અરે વાહ! હવે મેં જેવી રીતે કીધું કે જેમ કૃષ્ણને રાધા લખી શકે એવી જ રીતે રાધાને કૃષ્ણ લખી શકે, અથવા તો રાધાજીની નજીક જે રહ્યા હોય. હું તો કહી શકું કે પ્રેમનું બહુ સુંદર સ્વરૂપ, એટલે વાતોને ગોળ ગોળ ફેરવી શકું આ રીતે કે ભાઈ રાધાજી એટલે કૃષ્ણના એકદમ સમીપના વ્યક્તિ, એમને જીવવાવાળા અને પ્રેમનું મુખ્ય સ્વરૂપ. પણ આ બાબતો નહિવત જેવી છે, આ સર્કલ સુધી સીમિત છે. પણ એ લોકોને તો એ જ વ્યક્તિ સમજી શકે, એ જ વ્યક્તિ લખી શકે અને કહી શકે જે એની સાથે જીવ્યા હોય, જેણે એમની એ આદતોને જોઈ હોય, એમના વર્તનને જોયું હોય, એમના સ્વભાવને પારખ્યો હોય, એ જ લોકો લખી શકે. મેં તો જે પ્રમાણે વાંચ્યું છે કે આ બંને પ્રેમનું મુખ્ય સ્વરૂપ હતા, એમણે પ્રેમને સ્વીકાર્યો છે અને લોકો સુધી પહોંચાડ્યો છે. તો અમારા માટે આ રાધા કૃષ્ણ થયા. જી, પ્રેમનું પ્રતીક. હવે આપણે રાધા કૃષ્ણની જ વાત કરીએ છીએ, એટલે જેમ તમે કીધું એમ કે રાધા કૃષ્ણ એટલે કે પ્રેમનું પ્રતીક. પ્રેમ થઈ જાય છે કે કરવો પડે છે? ઓકે. તો મારી દ્રષ્ટિએ ને મેં જે પ્રમાણે જીવન જીવેલું છે અને જે જીવવા માંગુ છે ને મારું વાંચન, મારા અભ્યાસ પ્રમાણે મારી દ્રષ્ટિએ પ્રેમ પહેલી વખત થાય ને, સાચો પ્રેમ, તો એ થઈ જાય છે.
અને પછી તમે સર્વાઈવલ માટે જે કરો છો એ પ્રેમ કરવો પડે. અને તમે એવી દ્રષ્ટિએ કદાચ લગ્ન સાથે બંધાવ, તમારા પાત્ર સાથે બંધાવ અને તમે એવું વિચારો કે અમારો પછી આધાર કોણ? અમારા બાળકો, કે અમે જ્યારે વૃદ્ધપણે વ્હીલચેરમાં હોઈએ તો અમને સાચવે કોણ? તો એ સર્વાઈવલ લાઈફ એટલે એ કરેલો પ્રેમ. તમે કરો છો. અને જે પ્રેમ થઈ જાય એ સાચો પ્રેમ નથી જે કરો છો. તમે જે થઈ જાય છે ને એ સાચો પ્રેમ છે. તમને ખબર છે પ્રેમને આંધળો કેમ કીધું છે? લોકો એમ કહેતા કે પ્રેમ આંધળો છે. પણ શા માટે આંધળો છે ને એને આંધળો કેમ કીધું? જ્યારે પહેલી વાર પ્રેમ થાય છે, આકર્ષણની વાત નથી. આકર્ષણ થાય ને તો કેવું હોય કે એને કેટલી સરસ બુટ્ટી પહેરી છે, એને કેટલો સરસ ડ્રેસ પહેર્યો છે, એના વાળ કેટલા સરસ લાગે છે, એની આંખ કેટલી સરસ લાગે છે. તો આ બધાથી માઇનસ કરીને એને જુઓ. છે તો એક હાડપિંજર જ, છે તો એક નહીં માત્ર આત્મા જ છે. એના દેહને થોડીક વાર માટે જુદું પાડો તો તમને જોવું નહીં ગમે. માંસના લોચા અને હાડપિંજર નહીં જોવું ગમે. તો આ આકર્ષણ સાથે પ્રેમ નહીં કરો. એના દેખાવ સાથે પ્રેમ નહીં કરો. કારણ કે તમે દેખાવ સાથે, આકર્ષણ સાથે એને પ્રેમ કરશો તો એ જ્યારે આકર્ષણ એનાથી છૂટું પડશે, એનું એ સ્વરૂપ એનાથી છૂટું પડશે, એનો એ દેહ એનાથી છૂટો પડશે અને માત્ર આત્મા વધશે, તો તમારું આકર્ષણ મરી જાય છે, તમારો પ્રેમ મરી જાય છે અને પ્રેમ છે નહીં. હવે પ્રેમ થાય છે તો શું એ આ બધું નથી જોતો. પ્રેમ આંધળો હોય છે, કીધું ને કે આંધળો શા માટે? તો એ જ્ઞાતિ, ધર્મ, જાત, પાત, દેખાવ, સ્વરૂપ એ કાંઈ જ નથી જોતો. ભાઈ મને પેલી ગમે છે. તો શા માટે ગમે છે? તો કે એ જ નથી ખબર. એનામાં મને શું ગમે છે એ જ નથી ખબર. બસ ગમે છે. તો આજે ગમવું છે ને એ છે પ્રેમ. એ વ્યક્તિ સાથે ચાલવું મને ગમે છે એમ નહીં. બસ મને ગમે છે એ વ્યક્તિત્વ. એની બુટ્ટી મને ગમે છે નહીં. એ વ્યક્તિત્વ જ મને ગમે છે. એનો સ્વભાવ ગમે છે. એની આત્મા મને ગમે છે. તો આજે આત્માઓનું કનેક્શન બંધાય છે ને એના એ વસ્તુ પ્રેમ છે. કે જેમાં વચ્ચે કાંઈ નથી આવતું. દેહય વચ્ચે નથી આવતો. માત્ર આત્માઓનું મિલન. એ મારી સામે હોય કે ન હોય ફરક નથી પડતો. એ મને ગમે છે ને હું એની સાથે જીવી શકું છું. અહીંયા બેઠા બેઠા એની હાજરી હોય કે ન હોય, મારી સામે હોય કે ન હોય. અને સાચો પ્રેમ છે ને એ મૌન હોય છે. એમાં વાતોની ને શબ્દોની ને સ્પીચની જરૂર જ નથી પડતી. એ અનુભવી શકાય. આંખોનું કન્વર્ઝેશન તમે કદાચ કર્યું હોય કે ક્યાંક જોયું હોય ને તો તમને ખબર પડે કે પ્રેમ શું છે. ક્યારેક તમારા પાત્ર સામે 1 કલાક બેસવાનું ને એક શબ્દ નહીં બોલવાનો, સામે ખાલી આંખથી આંખ વાત કરવાની. તમારો પ્રેમ એની આયુ એટલી લાંબી થઈ જાય ને તો એ પ્રેમ છે. આંખોથી જે વાત કરે છે, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. શબ્દો ક્યાંય વચ્ચે આવતા નથી, દેહ વચ્ચે આવતો નથી. એની હાજરી હોય કે ન હોય, એ વ્યક્તિ તમારી અંદર છે, તમારી સાથે છે, એની હાજરીને અનુભવવી ને એનું નામ પ્રેમ. જ્યારે અત્યારે લોકો શું સમજે છે, ભાઈ તું મારી હારે લગ્ન કરે ને અમારા બાળકો થાય તો તું મારી લાકડી બને વૃદ્ધપણની, મારી વ્હીલચેરને ધક્કો મારે ને આ બધું પ્રેમ. અને હું મારી પર્સનલ વસ્તુ માનવી એવી છે કે હું પર્સનલ મારી જાતને એવી રીતે જોઉં છું કે લગ્ન છે ને પ્રેમથી બહુ જુદી વસ્તુ છે. કઈ રીતે? કારણ કે મેં કીધું કે પ્રેમ સ્વતંત્ર છે અને લગ્ન છે પવિત્ર બંધન છે. બંધન શબ્દ આવ્યો, પવિત્ર બંધન. એમાં બાંધવાના હોય છેડાછેડી. એટલે જ્યાં બંધન આવે છે ને એ પ્રેમથી વસ્તુ નોખી પડે છે. જો પ્રેમમાં જવાબદારી આવે ને તો પ્રેમ મરી જાય છે. મેં એવી લાઈન લખી હતી, એક સ્ત્રીની વેદના છે કે લગ્ન પહેલા જે વ્યક્તિત્વ મારી પાસે હતું એના માટે મેં જે ભેટ લીધી હતી, લગ્ન પછી એ વ્યક્તિત્વને આપવા, તો લગ્ન પછીના એ વ્યક્તિત્વમાં લગ્ન પહેલાનું એ વ્યક્તિત્વ હાજર નથી તો એ ભેટ કોને આપે? તો આવું થતું હોય. હવે તમે પુરુષનું પાત્ર સમજો. એ કોઈ સ્ત્રીને પ્રેમ કરે ને તો એને વસ્તુ લઈ દે, વીંટી લઈ દે, ગિફ્ટ લઈ દે, રોઝ આપે કે પછી સાડી લઈ દે, ડ્રેસ લઈ દે. તો આ બધું શું થયું? ભેટ થઈ. બરોબર, એ જવાબદારી નથી, એ ભેટ છે. ને લગ્ન પછી આ બધું જવાબદારીમાં આવે કે તારે લઈ દેવું જ પડશે. તું મને પરણીને લાવ્યો છો, મને વરીને લાવ્યો છો ઘરે, તો આ બધી ફરજો થઈ. અને જ્યારે પુરુષના જીવનમાં ભેટ ફરજ બની જાય ને ત્યારે પ્રેમ ભાંગે છે. તો ક્યારેય તમારે ભેટને ફરજ નહીં બનવા દેવાની. તમારે આજીવન લગ્ન પછી લાંબુ જીવવું હોય ને તમારા પ્રેમને જીવાડવો હોય તો એમાં કોમ્પ્રોમાઇઝ ક્યાંય વચ્ચે ન લાવવું હોય તો તમારે ભેટ જ રાખવાની. સ્ત્રીને એવું સમજવાનું કે મારે આ વસ્તુની નથી જરૂર તો હું નહીં માંગુ. અત્યારે કન્ડિશન સમજવાની કે ઘરમાં
તેલની જરૂર છે તો તેલ જ આવવું જોઈએ, ને પછી લિપસ્ટિક નહીં મંગાય. આ આવડે એક ચોખ્ખું ને સાદું ને સીધું ઉરાવે. આજના જનરેશનનું. તો આ સમજણ તમારા બંને વચ્ચે હશે તો ક્યાંય કોમ્પ્રોમાઇઝિંગ વાળી લાઈફ તમે નહીં જીવો. તમારા લગ્ન જીવનને ધક્કો નહીં મારવો પડે, તો તમારું ગાડું ઓટોમેટિક હાલશે. પછી એક ગાડાનું એક પૈડું ખોરવાયેલું હોય તો સરસ ચાલશે, પણ આ સમજણ હોવી જોઈએ. તો એકચ્યુઅલ લગન અને લવ, પ્રેમ અને મેરેજ બે જુદા છે, બંને એકબીજાથી વિપરીત છે. જો લગ્ન એ જ પ્રેમ હોત ને તો રાધા કૃષ્ણ કદાચ એકબીજા સાથે પરણી ગયા હોત ને સાથે હોત ને એમના બાળકો હોત, અને એની પહેલાંય કોઈ પ્રેમ કરેલો હોય તો બંને સાથે. તો આ એક મારી દ્રષ્ટિએ મેં કીધું. તો આ એક હું પ્રેમને આવી રીતે જોઉં છું કે પ્રેમ લગ્નથી બહુ જુદો છે, અને લગ્ન છે પ્રેમથી બહુ જુદું છે. અને તમે બેયને જોડતા હો તો તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો મારી દ્રષ્ટિએ. તો બધાના પોતપોતાના મંતવ્ય હોય, મારું મંતવ્ય આ છે. અમી, તમારી દ્રષ્ટિએ જીવન એટલે શું? વાહ. મારી દ્રષ્ટિએ જીવન એટલે પ્રવાસનું સ્થળ. હવે આપણે ક્યાંક ટ્રાવેલિંગ માટે જઈએ ને તો લેણું દેવું, ઘરની જવાબદારી બધું જ ભૂલી જઈએ અને એ જગ્યાને જ માણીએ, એ સફરની જ મજા લઈએ. તો આ જીવન જ છે. તમારું જન્મ થયો અને તમે મરણ સુધી જવાના છો, તો જન્મને એવી રીતે જુઓ કે તમે કોઈ સફરમાં જઈ રહ્યા છો, અને મરણને એ રીતે જુઓ કે તમે ત્યાંથી પરત ફરી રહ્યા છો. બંનેને સ્વીકારો. તમે પૃથ્વી પર, આ ધરા પર અહીં અવતર્યા છો. જન્મદિવસને ધરા અવતરણ કહેવાય. તો તમે આ ધરા ઉપર અવતરી રહ્યા છો, તો એનો અર્થ તમે આ સફરમાં આવી રહ્યા છો, આ પ્રવાસ સ્થળ ઉપર તમે પ્રવાસી છો અને મુલાકાત લેવા માટે આવી રહ્યા છો. એક ના એક દિવસ જવાનું છે. હા, એક દિવસ આ પ્રવાસને માણીને તમારે જતું રહેવાનું, કોઈ બીજી ધરા પર બીજા જન્મ લઈને. તો આ તમે એક મુલાકાતી છો, આ પ્રવાસ સ્થળ પર આવ્યા છો ને આ પ્રવાસને માણવાનો છે. તમે ઘડીક બધું ભૂલી જાઓ થોડાક વર્ષો માટે, અને આ પ્રવાસી લાઈફ જીવન પ્રવાસ સ્થળ સમજીને જીવી જુઓ, કેવી મજા આવે છે. પછી આ પોડકાસ્ટના કમેન્ટ કરજો કે નહીં મજા આવી ખરેખર. તો આ એક પૃથ્વી એ ધરા એ પ્રવાસનું સ્થળ છે ને આપણે પ્રવાસી છીએ. તો હું જીવન એટલે પ્રવાસનું સ્થળ સમજુ છું, એક અવસર સમજુ છું કે આપણે માણવો જોઈએ. અમી, આજનું બાળક જ્યારે એમ કે પપ્પા તને નહીં સમજાય, મમ્મી તને નહીં સમજાય, તો એ મા બાપ ઉપર શું વીતતી હશે? 100%. પહેલાં તો છે ને આવું વાક્ય માતા પિતાને બહુ હર્ટ કરતું હોય, ને હર્ટ ક્યારે કરે? જ્યારે એના હાથમાં જ રમેલું બાળક એને મોઢા ઉપર કંઈક એવા શબ્દો મારે કે એને પાછળના 20 વર્ષ યાદ આવી જાય. કે બાળકને મેં જ્યારે તેડ્યો હતો, એનો પહેલો દિવસ હતો હોસ્પિટલમાં, અને મેં કેટલા સપના જોયા હતા કે આ બાળકને હું આવા સંસ્કાર આપીશ, હું આવી રીતે ભણાવીશ, એના સપના પણ હું જોઈશ ને એને પણ પહેલું પ્રાધાન્ય આપીશ, પણ આ વ્યક્તિને હું એટલું સંસ્કારીને એટલું જોરદાર બનાવીશ, છોકરી હોય કે છોકરો, કે એ મારો ક્યારેય વિશ્વાસ નહીં તોડે, એ મને સમજશે, હું એને સમજીશ ને અમે બંને બહુ સુંદર જીવન જીવશું. એ રીતના મા બાપના સપના હોય. એટલે એને તો પહેલાં એ પહેલો દિવસ યાદ આવી જાય કે આને મેં કેટલી કેટલી અડચણો સાથે દેવું કરીને કે પછી અઘરામાં અઘરી પરિસ્થિતિ સાથે લડીને આને મેં ભણાવ્યો છે અને મોટો કર્યો છે. અને એ જે બોલે છે ને, જે શબ્દો, એ શબ્દો માં એમ કહે છે કે મારા માતૃભાષા કેમ કહેવાય? આપણે જે પહેલાં શીખ્યા હોય ને, પહેલાં મ શબ્દ શીખીએ ને પછી માં બોલીએ, તો એ મ બોલાવવાવાળું કોણ? એને ભાષા શીખવાડવાવાળું કોણ? માતા. તો આ એ જ ભાષાથી આ વેણ વાગે ને ત્યારે માતાને એમ થાય કે આને મેં ભાષા આપી અને એ ભાષાથી જ મને મારે છે. એક વાત કહું તો, જ્યારે એક મા બાપ હોય એ ઘણી બધી અડચણો સાથે પુત્રને મોટો કરે, અને એના જીવનમાં મેં એક પેલી સ્કીન વાળી વાત કરી કે એને કાપા મારે એની સ્કીન સાથે, તો એ ઘટનાઓ એને યાદ આવે કે આની આ જ સ્કીન સાચવવા માટે મેં કેટલી અડચણ, અને એ સ્કીનને ગમે તેમ બગાડે છે, વ્યસન તરફ જાય છે. પછી મા બાપ એને છૂટો મૂકી દે કે હવે તું તારી રીતે કરી જાણ, હવે તને અમે સગવડ તો, માનો કે મા બાપ લાઇટ બિલ ભરતા હોય કે પછી ઘરને સાચવતા હોય, કરિયાણું ટાઈમે આવી જતું હોય, પુત્રની બધી સગવડો પૂરી થતી હોય, એ બધું અટકી જાય પછી મા બાપ એને શીખવવા માટે. પછી પુત્રને ભાન પડે, એના દીકરાને ભાન આવે, સારું આ બધું તો મફતમાં મને મળતું હતું ને ટાઈમે પાછું મળતું ને ક્યારે મને અડચણ નથી પડી આ વસ્તુમાં, અને હવે અડચણ પડે છે એનો અર્થ ક્યાંક ને ક્યાંક આ સગવડો મારા માતા પિતા પૂરી પાડતા હતા. પછી એનામાં સમજણ આવે કે મારા માતા પિતાને આવું ન બોલવું જોઈએ. એટલે જેણે ભાષા આપી અને જેણે જન્મ આપ્યો ને, એને ક્યારેય એવા વેણ કે એવા શબ્દો નહીં કહેવાના કે એને પાછળના 20 વર્ષ યાદ આવી છે.
એક જ પરિવારની અંદર 4 થી 5 જણા મેજોરિટી હોય છે બધી જગ્યા ઉપર, છતાં પણ સુખ અને શાંતિ કેમ નથી હોતી? હા, આ બહુ સરસ પ્રશ્ન અને અત્યારે લગભગ આ ઘરે ઘરે આ ઘટના છે. અને એવું કહે છે કે વાહ ઘર હોય ત્યાં વાસણ ખખડે ને જતું કરે છે ઝઘડો. પણ એવું ના હોય. તમે સિચ્યુએશન ઝઘડાનું સોલ્યુશન નહીં લાવો. ઝઘડો ઉદ્ભવે છે ક્યાંથી ને એ જ કારણ શોધો. એટલે ઈ કારણ તમે દફનાવી દેશો એટલે ઝઘડો જ નહીં થાય. સોલ્યુશન નથી શોધવાનું. એ ઝઘડો ઉદ્ભવે જ નહીં ને એ વસ્તુ શોધો. પહેલાં તો તમે કલ્ચર જુઓ એકબીજાનું. કે પપ્પા છે, ભાઈ છે, દીદી છે, મમ્મી છે ને હું છું. આ 5 જણ થયા. તો ઝઘડો કોના કારણે થાય છે? તો કે ભાઈ નવું પાત્ર આવ્યું એના કારણે. કારણ કે ઘણીવાર ઘરમાં નવું પાત્ર આવે, બહારનું કલ્ચર હોય. આપણે તો સાથે મોટા થયા છીએ એટલે આપણું કલ્ચર એક સરખું જ હોવાનું છે. એકબીજામાં સમજણેય છે, કઈ રીતે જીવન જીવવાનું છે ને કોને શેની જરૂર છે. તો નવું પાત્ર આવે ને એને વાર લાગે આપણા ઘરમાં સેટ થતા. અને આ જે નવા પાત્રને તમે અલગ રીતે જોવો અને તમારા કલ્ચરમાં પરાણે બેસાડવાના પ્રયત્ન કરો, તો હવે પઝલ હોય ગોળ ને એમાં તમે ચોરસ ટુકડો બેસાડો તો ન બેસે. તો આ એક કલ્ચર જુદું આવે છે પરિવારમાં બેસવા, તો તમારે એને જગ્યા આપવાની છે થોડીક. જગ્યા આપવાની છે અને સમય આપવાનો છે કે એ સેટ થઈ શકે. તમે સમયને જગ્યા નહીં આપો તો ઝઘડાઓ થશે. તો આ એક કારણ આ પણ છે કે ઝઘડો ઉદ્ભવે છે. પછી ઝઘડો ઉદ્ભવે છે તો એનું સોલ્યુશન શોધો છો, તો અંદર જ સોલ્યુશન હોય કે એ વ્યક્તિને શું જોઈએ છે. તો એને સમજાવો. અને પહેલાં તો ગુસ્સાથી ને શબ્દોથી નહીં. એને સુંદર મૌન પહેલાં બેસાડો. શાંતિ ઘરમાં હશે તો બધાને સમય મળશે અને બધાને ધીમે 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 કરીને પ્રેમથી સમજાવો કે ભાઈ એને શેની જરૂર છે. તો કે આ તો હા પહેલાં એને એ સગવડ પૂરી પાડો પછી આપણે. પછી આવું તમે સમજી જાશો બધાના કલ્ચરને તમે સમજશો એટલે ધીમે ધીમે એ ઝઘડાઓ પતતા જાય છે. એટલે ઘરમાં જ કારણ હોય ને ઘરમાં જ જવાબ હોય ને ઘરમાં જ સોલ્યુશન હોય પણ આપણે વાર લાગી જાય છે શોધતા. એનું કારણ એ છે કે આપણે ગુસ્સાને વધારે સમય આપી દઈએ છીએ ને જેવું તેવું બોલી દઈએ છીએ ને પછી માફી માંગીએ છીએ. પણ જેવું તેવું બોલતા પહેલાં જે શબ્દ ગાળ કે શબ્દ કોઈ હોય અહીંયા સુધી આવે તો પહેલાં એને દફનાવી દેવાય કે આ નવું કલ્ચર છે ને મારે સમજવું જોઈશે એના પર અભ્યાસ કરવો જોઈશે. ડાયરેક્ટ આવા વેણ ન સંભળાવાય. તો એને ત્યારે તમારામાં સમજણ હશે એને સમજવાની તો બધું ઓકે થઈ જશે પછી. તો હવે તમે સમાજ વિશે કંઈક કહો, કારણ કે આજની દુનિયામાં એમ છે કે સમાજ આમ કહેશે, સમાજ તેમ કહેશે, સમાજને નહીં ગમે, સમાજને ગમે એવું જ કરવાનું છે. એટલે સમાજ વિશે કંઈક કહો. અત્યારે આ સમાજને પેલી પ્રાયોરિટી મા બાપને નહીં સમાજને પેલી પ્રાયોરિટી આપતા હોય. પણ હું તો કહું છું કે સમાજ તમને ડગલે ને પગલે કામ આવતો હોય ને તો જ સમાજ શું કહે છે વિચારવાનું. કારણ કે તમે કોઈ નવો સાહસ કરો છો બિઝનેસ ક્ષેત્રે, તમે કોઈ નવો સાહસ કરો છો અને એમાં સમાજ રોકાણ કરતો હોય તો તમારે સમાજનું વિચારવાનું. તમે તમારી દીકરીના લગ્ન કરો છો અને સમાજ ભેગો મળીને તમને લાખો રૂપિયા આપે છે કે ભાઈ તું જમણવાર જોરદાર કર, દીકરી માટે અમે ઊભા છીએ, જેટલો ખર્ચો થાય અમે ફોડી લઈશું, એને જોઈએ એવા ચણિયા ચોળી અપાવ. સમાજ આટલી જવાબદારી લેતો હોય તો તમારે વિચાર કરવાનો કે સમાજના રિવાજો કેવા છે એ અમે પહેલાં રાખીએ. કારણ કે સમાજ જ ઊભો છે પૈસા ટકે બધી રીતે. પછી 5-10 વર્ષ પછી દીકરીનો પ્રશ્ન થાય ઘરમાં કે કંઈ ઝઘડો થાય ને દીકરી પાછી આવવાની હોય અને સમાજે તમને લાખો રૂપિયાની સગવડ કરી દીધી હોય લગ્નમાં અને પછી સમાજ પાછો ઊભો રહેતો હોય ભાઈ દીકરીને શું વાંધો છે આપણે સાથે મળીને સમજણ લઈએ. તે 5 વર્ષ પછી પણ સમાજનો દરેક વ્યક્તિ ત્યાં હાજર હોય ને દીકરીને સરસ રીતે સમજાવે અને એના પ્રશ્નો દૂર કરે તો જ સમાજને વચ્ચે લાવવાનો. બાકી સમાજને પાટું મારી દેવાનું હું તો મારી ભાષામાં કહું છું. કારણ કે સમાજ છે ને હંમેશા સલાહુ દેવા આવતો હોય છે. હંમેશા આપણી પરિસ્થિતિ સાથે આપણા સંઘર્ષો સાથે આપણે લડવાનું હોય છે. રોકાણ આપણે કરવાનું હોય છે, નફો આપણે મેળવવાનો હોય છે. તો સમાજને વચ્ચે હું તો લાવવાનો. અત્યારે તો મા બાપ એ હદ સુધી પહોંચી ગયા છે કે છડા દીકરી માટે લેતા હોય, પાયલ દીકરી માટે લગ્નમાં લેતા હોય તો એ સમાજને સાઈઝ પૂછે, સમાજને પહેરવાના છે કે દીકરીને. એટલે આ રિવાજો ને આ પરંપરાઓ સમાજ ઊભો કરે છે. જીવન તમારે જીવવાનું છે, વેવાઈ સાથે તમારે બેસવાનું છે, દીકરી દીકરાને પોતાનું સ્વભાવ અને વ્યક્તિત્વ સમજવાનું છે. એકબીજાને ઘરે આવરો જાવરો કરવાનો, વાનોળો ખાવા જ ખાલી સમાજમાં જવાનું છે ને સમાજ એ છે ખાલી દાળના વાંક કાઢવા વાળો. જમણવારમાં શું ખામી હતી એ કહેવા વાળો, છોકરા છોકરીને દૂરથી જોઈને જજ કરવા વાળો આ સમાજ છે. એની કોઈ લાયકાત નથી. એ ક્યારેય તમારું સારું નથી વિચારવાનું. સારું વિચારશે તો પોતાનું કે આનામાંથી અમે શું એવું ખેંચી લઈએ.
એટલે હંમેશા પોતાના સુધી પોતાના વિચારો રાખો. સમાજ તમને પૈસા ટકે, આર્થિક રીતે, માનસિક રીતે બધે સહયોગ આપતો હોય ને તો જ સમાજનું વિચારો. પરિવારની અંદર એક ડર હંમેશા એવો સતાવતો હોય અને એ પેરેન્ટ્સ એના બાળકોને વારંવાર આવું કહે કે તું આમ ન કર લોકો શું કહેશે, તું આમ ન કર લોકો શું કહેશે, તું આમ ન કર લોકો શું કહેશે. તો એના વિશે તમારું શું કહેવું છે? આ જીવન બગાડવાના બધા નિર્ણયો કહેવાય. કારણ કે મારી લાઈફ છે અને મારો દ્રષ્ટિકોણ તો બહુ દૂર સુધીનો છે. કે ભાઈ મારું જીવન છે, મારા માટે મારી સ્વતંત્રતાઓ કેટલી, મારે પાંખો ફેલાવવી છે અને મારે ઉડવું છે, તો એમાં વચ્ચે ક્યાં આ લોકો આવ્યા? મારા લક્ષ્ય છે, લક્ષ્ય સાફ છે. તો એમાં માતા-પિતા શું કહેતા હોય કે તારે ડૉક્ટર જ બનવાનું છે, તું કલાકાર બનીશ તો સમાજ શું કહેશે, લોકો શું કહેશે? પણ તમે સમાજ વિશે જ વિચારવાનું બંધ કરી દો કે મારા દીકરાને કલામાં આગળ વધવું છે, તો આપણે 3 જ જણ વિચારીએ. હું, માતા-પિતા અને જે પોતે જે વ્યક્તિત્વ છે એ. તો 3 જણ સુધી વિચારો સીમિત રાખો કે આપણે શું કરવું છે ને આપણે શું કહેવું છે. મારા બાળકને આ કળામાં આગળ વધવું છે, એમાં જ એનો રસ છે તો તું એમાં જ વધ આગળ. આપણે જ્યારે કોમ્પિટિશન કરીએ ને સમાજના, લોકોના, દીકરાઓ-દીકરીઓ સાથે કે પેલો ડૉક્ટર બની ગયો ને આપણો દીકરો જો કલાકાર. તો આ કોમ્પિટિશન જ્યારે બંનેના વચ્ચે આવે ને, ત્યારે આપણે વિચારીએ કે લોકો શું કહેશે. ભાઈ તમારો દીકરો એ તો કલાકાર છે, તમારો દીકરો તો કંઈ તો ડૉક્ટર છે, તો વિદેશ ગયો. પણ 10 વર્ષ પછી તમે જોશો તો આ જે કલાકાર હતો ને એ મા-બાપને સાચવતો હોય ને પેલો જે ડૉક્ટર બન્યો ને એ વિદેશમાં જલસા કરતો ને એ મા-બાપ ખેતી કામ કરતા હોય. છતાં એને ગરજ તો હોય જ કે મારો દીકરો ડૉક્ટર. પણ કલ્ચર ને સુખી જીવન આ લોકો જીવતા હોય. તો મા-બાપ ક્યારેક આંધળા થઈ જાય છે સમાજ વચ્ચેને લોકો શું કહે છે. પણ ક્યારેક આબરૂને સાઈડમાં મૂકો, ઇજ્જતને સાઈડમાં મૂકો, આપણા દીકરાના સપના અને એના સાહસોને, એના સંઘર્ષોને પ્રથમ રાખો, પહેલી પ્રાયોરિટી આપો અને પહેલું પ્રાધાન્ય આપો કે મારા દીકરાને એકવાર તો હું સ્વતંત્ર મૂકું, ખુલ્લો મૂકું. મારી દીકરી નહીં, એનો પોતાનો પ્રેમી, પોતાનું પાત્ર શોધવા માટે એને જ જીવન જીવવાનું છે ને. અમે તો 20-30 વર્ષ પછી દેવલોક, પછી એ ક્યાં આવશે રડવા? તો એ રડી શકે, એને એવો મજબૂત ખભો મળે અને મા-બાપને શોધી શકે. દીકરીને પોતાનો રડવા માટેનો ખભો, ઓશીકું એ પોતે જ શોધવાનો હક હોવો જોઈએ. તો એ દીકરી એ પાત્ર શોધી શકે એવી એને પરખ આપવું, એને એવી લાયક બનાવવું, એ આપણો ગોલ હોવો જોઈએ માતા-પિતાનો. અને પછી એ દીકરીને સ્વતંત્ર મૂકી દેવાની કે તારે જે પાત્ર શોધવાનું છે તારી રીતે, પણ આટલું હોશિયાર પાત્ર શોધવાનું. અને તમારા 3 સુધી એમાં ક્યાંય વિચારવાનું નહીં કે લોકો શું કહેશે. મેં જેમ કીધું એમ લોકો એટલે સમાજ ને સમાજ એટલે લોકો. એ જ લોકો વાત કરતા હોય ને આપણી 10 કમેન્ટો હોય આપણા રીલમાં, તો જે સારી હોય ને એ જ જોવાય. કારણ કે જેણે અમુક વસ્તુ ગાળો લખી છે કે ન કહેવાની વસ્તુ લખી છે, એ તમને ખરેખર સમજી જ નથી શકતા. એની લાયકાત બહુ નીચી છે. તમે અહીં ઉપર છો. આજે જે 4 લોકો વાત કરે છે, સમાજ વાત કરે છે, લોકો એ તમારા સુધી પહોંચી જ નથી શક્યા એટલે વાત કરે છે. તમારા સુધી પહોંચશે ને ત્યારે મૌન થઈ જશે કે ઓહ! આ વસ્તુ તો બહુ જબરદસ્ત છે. આ શક્તિ તો બહુ અલગ જ છે. આપણે જે ધારી હતી નહોતી. એ તો બહુ દૂરથી જજ કરે છે. એટલે તમારા સુધી હજુ પહોંચી શક્યા નથી એટલે વાત કરે છે ને. મા-બાપને તો હું એટલું જ કહું છું કે તમારા પાત્રને, તમારા દીકરાને એકવાર છૂટ આપો, સ્વતંત્ર મૂકો, એને પોતાના હક પામવા માટેની મહેનત કરવા દો, સંઘર્ષો કરવા દો. અલગ જ કાંઈક તરશે. હે અમી, કોઈ વ્યક્તિ જો કદાચ છોડીને જાય તો એને જતું કરવું કે એની યાદમાં ખોવાઈ જવું? તમારામાં આકર્ષણ હોય, તમારે એને પામી લેવું હોય ને તમે પ્રેમને જાણતા જ ન હોય ને, તો તમે એને જવા નહીં દો, એને પરાણે રાખશો. અને તમે એને સાચા હૃદયથી પ્રેમ કરશો ને, તો એની ચોઈસને પેલું પ્રાધાન્ય આપશો, પેલી પ્રાયોરિટી આપશો. નહીં ભાઈ તારે જવું છે, જાઓ, જલસા કરો. પતંગિયાને જ ઉડવું જોઈએ ને તમે એને પકડી રાખશો, નહીં પકડી રાખો. તમે પતંગિયાને પ્રેમ કરો છો, તો જાઓ ભાઈ ઉડો. એટલે પતંગિયાને ઉડવા દેવાનું એવી જ રીતે તમારું પાત્રને જવું છે તો જવા દો. એને આવવું છે તો આવવા દો. તમે એને પ્રેમ કરતા હશો તો એને જવાય દેશો. મેં કીધું ને પ્રેમ એટલે સ્વતંત્રતા. તો એને સ્વતંત્ર મૂકી દેવાનું. કારણ કે ચોઈસ એની છે, એનું જીવન છે, એના હક છે. જેમ આપણું જીવન છે, આપણા હક છે ને આપણો પ્રેમ છે કે એને ચાહવું. તો આપણે નિસ્વાર્થ એ જ્યાં રહેશે એમાં એની ખુશી જોશું, ખુશી ઈચ્છીશું. એટલે વ્યક્તિની ખુશી જાવામાં છે તો જાવા દો, એની ખુશી આવવામાં હોય તો આવવા દો. અને એની યાદોમાં ખોવાયેલા રહ્યો. એ નથી તો કઈ ને, એની યાદ તો છે ને. હા. અને એ નથી ને એના કરતાં એની યાદો બહુ સારી છે. સારી છે, એ હતી ને ત્યારે તો બહુ હેરાન કરતી હતી. એવું છે. અમે કોઈ સિચ્યુએશન ઉપર કાંઈ પણ નવું લખાણ હોય કે કાંઈ પણ નવા શબ્દો તમે ભેગા કર્યા હોય તો જરાક સંભળાવો ને. હવે
નવા પ્રેમી પ્રેમિકા હોય ને, નવું યુગલ હોય, એને ખબર ન હોય કે આપણે વાયદા કરાય કે ન કરાય. પછી આ વ્યક્તિ આપણાથી દૂર થશે ને વાયદા જ સાથે રહેશે એવું થાય. તો એના વાયદાઓ સાથે આપણે રડતા હોય ને લડતા હોય કે સાલું વાયદા અને આમ કીધું હતું ને કંઈ કર્યું નહીં. તો પહેલાં તો 4 લાઈન એના માટે કે વાયદા નહીં કરવાના, કે કોઈની સુખી જિંદગીમાં કાંકરા ક્યારેય ન કરવા જોઈએ. એ વ્યક્તિ જીવતું હોય ને તો એને પ્રપોઝ નહીં કરવાનો, એને એની ખુશીમાં જીવવા દેવાનું. એ જ આપણી ખુશી, એ જ આપણો પ્રેમ. કે કોઈની સુખી જિંદગીમાં કાંકરા ક્યારેય ન કરવા જોઈએ. એક વાત કહું સાચી, વાયદા ક્યારેય ન કરવા જોઈએ. હવે એ જ સિચ્યુએશન વાયદા થઈ ગયા છે. તો વાયદા કેવા કેવા થયા હોય કે કસમો નિભાવવાની વાત થઈ હતી, સાથે ચાલવાની વાત થઈ હતી. કસમો નિભાવવાની વાત થઈ હતી, સાથે ચાલવાની વાત થઈ હતી. આ લીટી તમે જ લાંબી કરી, વાંક મારા કાઢી, નહીતર આપણી વચ્ચે ઝઘડા ટાળવાની વાત થઈ હતી. સતાવવાની વાત થઈ હતી, સાથે જીવવાની વાત થઈ હતી. સાવ જતા રહેવાનું કોઈ નહોતું બોલ્યું, પાછા આવવાની વાત થઈ હતી. ને અલગ પડવાનું આ કારણ ક્યાંથી ઉદ્ભવ્યું, આપણે તો એકબીજામાં સમાવાની વાત થઈ હતી. સમય આપવાનું વચન આપ્યું હતું ને અમીને, યાદ કરો. તો પછી ક્યારે આ બહાના બનાવવાની વાત થઈ હતી? આપણી વચ્ચે તો ઝઘડા ટાળવાની વાત થઈ હતી. હવે અમુક આકર્ષણ હોય ને, તો એ આકર્ષણને લોકો પ્રેમ કહેતા હોય. તો એ પ્રેમી જે આકર્ષણને પ્રેમ માને છે, એ પ્રેમને મેં લખ્યો હોય ને તો એ કઈ રીતે લખ્યું હોય? નવો નવો પ્રેમ થયો ને એ વ્યક્તિ મને કહેતો કે મને પ્રેમ થયો છે અને અમે તો દરિયા કિનારે ફરવા ગયા હતા ને એ સિચ્યુએશન એટલે આજુબાજુ પતંગિયા ફરવા માંડે હો ઉપર. જન્નત જેવી લાગે મોમેન્ટ. તો એ વ્યક્તિને હું સમજાવું છું પોએટ્રીની મારફત કે ભાઈ પ્રેમ છે, પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. ગુલાબ આપ્યું એણે તને, કરમાઈ જશે એક દિવસ. કે પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. ગુલાબ આપ્યું એણે તને, કરમાઈ જશે એક દિવસ. ને આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. આજે બંને બેઠા છો, આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. તારી બધી કસમોને બધા વચનો તણાઈ જશે એક દિવસ. આજે બંને બેઠા છો દરિયા કિનારે, હાથમાં હાથ નાખીને. તારી બધી કસમોને બધા વચનો તણાઈ જશે એક દિવસ. ને ગુલાબ આપ્યું એને તને, કરમાઈ જશે એક દિવસ. પ્રેમ છે, ઉભરાઈ જશે એક દિવસ. તો આમાં 2 લાઈન હું તમને સંભળાવું કે રોજ તમને જોવા અમે રસ્તા પર આવતા હતા. આ કરો આ બસ. રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. કે રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. રોજ તમને જોવા અમે આ રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમે રસ્તા પર આવી ગયા. ઓહો. રોજ તમને જોવા અમે રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમે રસ્તા પર આવી ગયા. ને એટલી થઈ બસ દુઆ ખુદાની અમ પર કે અમારા ધબકારને અને શ્વાસને એકાંત ફાવી ગયા. ને જેમની અદાઓ પર અમે હોશ ખોઈ બેઠા હતા, જેમની અદાઓ પર અમે હોશ ખોઈ બેઠા હતા, એમના જૂઠા દિલાસાઓ અમને તડપાવી ગયા. પરિણામે જુઓ અમે રસ્તા પર આવી ગયા. ને સૌ ઈશારાઓ ગમતા જેના અમને અમી. એનો એક એક ઈશારો ગમતો. નેણ ઊંચો કરે તો એ ઈશારો ગમતો. તો એના સૌ ઈશારાઓ ગમતા અમને જેમના અમી. છેવટે એ જ અમને ઈશારા પર નચાવી ગયા. રોજ અમે એને જોવા રસ્તા પર આવતા હતા. પરિણામે જો અમને રસ્તા પર આવી ગયા. વાહ, ગ્રેટ. ચાલો ડન. ચલો મિત્રો, આપણે આ પોડકાસ્ટનો એન્ડ તરફ જઈ રહ્યા છીએ અને એન્ડિંગ પોઈન્ટની અંદર હું વાત કરું કે અમી, જેને કલમખોર ટેલ્સ કહે, એટલે કલમની જે એમની પાસે જાદુ છે, જે શબ્દો છે ને જે વાક્ય છે, વાહ, ટુ ગુડ. અને એટલું ડીપ અને એટલું આત્મામાંથી નીકળેલા શબ્દો છે કે જ્યારે પણ મેં પોતે આ ફીલ કર્યું કે સ્ટુડિયોની અંદર જ્યારે પણ એ બોલતા હતા ને, એટલે તમારી બોડીની અંદર એક વાઇબ્રેશન આવી જાય. ખૂબ સરસ નોલેજ છે અને એના શબ્દોની અંદર એક એક શબ્દોને સમજવા માટે થોડોક સમય લાગશે. 2-3 વાર સાંભળવું પડશે ત્યારે સમજાશે. ખૂબ સરસ, ખૂબ સરસ.